ગોપી, જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. બેટા નાસ્તાની કેટલી વાર છે? મારે દવા લેવાની છે. બા તમે મંદિર ગયા હતા ને એટલે બાકી બધું બનાવી જ દીધું છે મેં. તમે બેસો, હું ચા નાસ્તો લઈને આવું. હા હા, અને હું એમ કહેતી હતી કે આજ બપોરે મારી બેન આવવાની છે. અરે માસી આવે છે? હા બહુ ટાઈમ પછી ને. હા કેટલા સમય પહેલા આવ્યા હતા ઘરે. હા, અરે એના દીકરાનું નક્કી થાય છે ને તો એ વધાઈ આપવા આવે છે. તો મેં કીધું અહીંયાથી જમીને જ જજે. તો મને કે ના, હું બહુ રોકાઈશ નહીં. મેં કીધું ના, કેટલા વખતે તું આવે છે એટલે અહીંયા જ રોકાજે, અહીંયા જમશું આપણે બધાય સાથે. તો મને કે સારું. સારું બા, તમે મને કહેજો કે શું બનાવવાનું છે, એ બધું જ હું બનાવી આપીશ. એને એવું કાંઈ નથી કે કંઈક આપણે અલગ બનાવવું પડે અથવા એની કોઈ ચોઈસ હોય. એને બધું જ ભાવે છે. આપણે જે બનાવશું ને બધું જ ભાવશે. હા બા, પણ તોય એ આવે છે, મહેમાન છે, તો કંઈક તો સારું બનાવવું જોશે હા, ને. એક કામ કરશું ને, એ આપણને બધાઈ દેવા આવે છે ને, ખુશખબરી આપવા આવે છે ને, આપણે કંઈક મિષ્ટાન બનાવશું. હા, એવું હોય તો હું ગળી સેવ બનાવી આપીશ. હા હા, તારી સારી જ બને છે. બા, બીજું એ કહેતી હતી કે હા, દરરોજ જોઈએ તો અંકિતાબેન બહુ મોડા ઉઠે છે, પણ આજે બહુ વહેલા ઉઠીને ક્યાંક જતા રહ્યા છે. એટલે તમે મંદિર ગયા ને એની પહેલાના જ ગયા હશે. મને થયું કે આ ચા નાસ્તા માટે એમને બોલાવા જાઉં રૂમમાં. રૂમમાં જઈને જોયું તો એ હતા જ નહીં ઘરે. તો તમને કંઈ કહીને ગયા છે? ના, મને કાંઈ કહીને નથી ગઈ. પણ ગોપી, પહેલેથી જ એટલી એને છૂટ આપેલી જ છે, કારણ કે જુવાન છોકરી છે, કોલેજ ભણે છે. તો પછી હવે હોય કંઈક એ લોકોના પ્લાન, એટલે એ બધું રોજ પૂછીને જવાનું અથવા ક્યાંક જવાનું હોય તો મારી રજા લેવાની, મંજૂરી લેવાની, એવું રાખ્યું જ નથી. અને હા ગોપી, છોકરો હોય કે છોકરી હોય, જુવાન થાય, કોલેજમાં ભણતા હોય, ત્યારે આપણે પછી બહુ બંધન રાખીએ અથવા મને પૂછીને જ જવાનું, કેટલા વાગે આવવાનું એ કહેવાનું, તો એ લોકોને ન ગમે. એટલે પછી હું તો કાંઈ એને પૂછતી જ નથી. અને એને એની જવાબદારીનું ભાન હોય ને. હા બાપ, મેં ક્યાં તમને કંઈ કીધું? હું તો ખાલી વાત કરું છું કે તમને કંઈ પૂછીને ગયા છે કે કંઈ કહ્યા વગર જ નીકળી ગયા છે. ના, એ કયા વગર ગઈ છે. બા, આમ જોઈએ તો આજે રવિવાર છે ને, કોલેજ પણ બંધ હશે, તો ક્યાં ગયા હશે? અરે હશે કાંઈ, એ લોકોના ફ્રેન્ડ સર્કલમાં કંઈક સવારમાં ગયા હશે નાસ્તો પાણી કરવા માટે, અથવા બધા મળવાના હશે, ક્યાં ગાર્ડનમાં ભેગા થયા હશે. હશે, પણ તું શું કામ એટલી બધી એની ચિંતા કરે છે? બા, હું આમ જ ચિંતા નથી કરતી. હમણાંથી હું જોઉં છું કે અંકિતાબેનનું કંઈ ટાઈમનું નક્કી જ નથી રહેતું. કોલેજથી તો 1 વાગે છૂટી જાય છે અને ઘરે પહોંચે ત્યાં 3-4 વાગી જતા હોય છે. અને એટલું જ નહીં, ગઈકાલે સાંજે 8 વાગી ગયા હતા એમને ઘરે આવતા. અને તમને ખબર છે ને, રોનકને એમની ચિંતા થયા રાખે. પછી મને પૂછે છે કે ક્યાં જાય છે, ક્યારે આવે છે, અને થોડું મારે ધ્યાન રાખવું જોઈએ એવું એમણે જ મને કહ્યું છે. એટલે હું થોડી તમને પૂછવા ઊભી રહી ગઈ. જો ગોપી, તને હું એક વાત કહી દઉં અને એ વાત પર હંમેશા ધ્યાન રાખજે. અંકિતા ક્યાં જાય છે, કેટલા વાગે ઉઠે છે, શું કરે છે, કેમ વહેલી આવે છે, કેમ મોડી આવે છે, એ બધી ચિંતા તારે કરવાની જરૂર નથી. એ જ્યાં જતી હશે ત્યાં એની જવાબદારીનું ભાન છે. અને કદાચ ફ્રેન્ડ સર્કલમાં ક્યાંક જતા હોય, આવતા હોય, તો એ બધી શું પૂછપૂછ કરવાનું કે તું કેમ મોડી આવી, કેમ હવે કોલેજથી મોડી આવે છે? હશે એ લોકોનો પ્લાન, તો બધું પૂછીને કરવાનું. બા, હું આ પૂછું છું તો તમને નથી ગમતું? મને તો એવું લાગે કે એક ભાભી તરીકે મારી ફરજ છે એમનું ધ્યાન રાખવું, એટલે હું પૂછતી હોઉં છું. બાકી મને કંઈ વાંધો નથી, એ જ્યાં જાય ત્યાંને જે કરે. ખાલી જ્યારે એ ઘરે હોય ને તો એના ખાવા પીવાનું, એના ચા નાસ્તાનું એટલું ધ્યાન રાખે ને તો પણ બહુ છે. બાકી એ ક્યાં જાય છે, શું કરે છે, કેમ કરે છે, વહેલી આવે છે, મોડી આવે છે, એ બધી ચિંતા કરવાવાળી હું બેઠી છું, એની માં. બા, ઘણી વખત એવું થતું હોય ને કે એને તમને કંઈ વાત કરવી હોય તો ના કરી શકે. એક ભાભી તરીકે મને કંઈ પૂછી કરી શકે છે, પણ એ ઘરમાં બધાથી અળગા અળગા રહે છે. તમે વાત કરો છો કે તમે હયાત છો તો તમારે એમની ચિંતા કરવાની હોય, પણ મેં તો જોયું છે કે તમારે ત્યાં નહીં, અળગારીને જ વાત કરતા હોય છે. મતલબ એક મા દીકરીનું જેવું બોન્ડિંગ હોય એવું તો મેં તમારા બંનેનું ક્યારેય નથી જોયું. હશે, એનો સ્વભાવ જ એવો છે. એ પહેલેથી જ ઓછા બોલી પણ છે અને પોતાનામાં જ રચી પચી રહી છે. એ ક્યારેય ખુલીને કોઈની સાથે વાત નથી કરતી. એટલે એવી બધી ચિંતા નહીં કરવાની. અને એમાં તારે તો બિલકુલ જ નહીં કરવાની. હું અને રોનક છીએ એને પૂછવાવાળા, કંઈ થશે તો. બા, રોનક જ તો મને કહે છે કે તારે થોડું ઘરમાં ધ્યાન આપવાનું. પહેલાં તું નહોતી તો હું જ બધું ધ્યાન રાખતો, હવે તું આવી ગઈ છો તો તારે થોડું ઘરમાં ધ્યાન દેવું જોઈએ. એટલે મેં પૂછ્યું. તમને ના ગમ્યું હોય તો સોરી, મને કંઈ તમને દુઃખ પહોંચાડવું નહોતું. વાંધો નહીં, હવે એ કાંઈ જશે ને તો હું પૂછપરછ પણ નહીં કરું. હા,
અને હજી એક વાત, તને શું લાગે છે કે જુવાન છોકરા છોકરીઓને આપણે પૂછીએ તો એ બધું આપણને સાચું કહી જ દે? ન પણ કહે. એટલે કદાચ આપણે પૂછીએ તો એ ખોટું બોલી નહીં જાય, આવે ને આપણે કહીએ કેમ મોડા આવ્યા તો એ ખોટું બોલી શકે. પણ મને મારા બાળકો પર વિશ્વાસ છે. રોનકે ક્યારેય એવું નથી કર્યું અને અંકિતાએ નહીં કરે. જે કંઈ હશે ને એ મને અથવા રોનકને કહી દેશે. એટલે હવે પછી તારે ઘરના કામ સિવાય એની કોઈ ચિંતા કરવાની નહીં. અને નાસ્તો. મમ્મી છે તો એમને ચિંતા થવી જોઈએ, એના બદલે એ તો મને ચિંતા કરતા રોકે છે. ક્યાંક એ વધારે પડતી છૂટછાટ તો નથી આપી રહ્યા અંકિતાબેનને? ક્યારે આવશે આ? હા ભગવાન, આજે તો બધી વાત કરી દેવી છે. હા હા હા. હાય અંકિતા. હાય. બહુ રાહ જોવી પડી. ક્યારનો વેઇટ કરતો હતો. જો કે મને આદત નથી પણ હવે પડી ગઈ છે. હા, તું રોજે લેટ આવે છે એટલે ચાલ્યા કરે. રોજે ક્યાં લેટ આવી? 2 દિવસ તો લેટ આવી છું. હા પણ તમને ખબર છે ને, મારે ઘરે ભાભી કેટલા સવાલો પૂછે છે, એના જવાબ દઈ દઈને આવવું પડે. અને જાય તો એ સવાલ તો ઊભા ને ઊભા જ હોય. સમજી શકું છું અંકિતા. જો આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ તો હું તને નહીં સમજું તો કોણ તને સમજશે? હા એમ. હા ને? આમ તો બધું બરોબર ચાલે છે ને? શું તંબુરો બરાબર? આ મોઢા ઉપર બાર કેમ વાગ્યા છે? અંકિતા, તને તો ખબર છે ને કે હું એક સામાન્ય એવી નોકરી કરું છું અને મારે આ નોકરી કરવી નથી પણ અરે પણ મને કાઈ વાંધો નથી, ભલે સામાન્ય નોકરી રહી, ચાલુ રાખો એમને. જો અંકિતા, અત્યારે આપણે એકબીજા પ્રેમ કરીએ છીએ. કાલ સવારે આપણે બંને લગ્ન કરીશું. તારા ઘરે કોઈ પૂછશે તો આપણે શું જવાબ આપીશું? તું શું કહીશ કે હું એક સામાન્ય નોકરી કરું છું અને મારો પગાર બસ 15,000 રૂપિયા? અરે પણ નોકરી તો કરો છો ને. આપણી કોલેજમાં કેટલાય છોકરાઓ એમને રખડે છે, તો એમાં શું વાંધો છે નોકરી કરો એમાં? વાંધો છે. તું સમજી ને અંકિતા, જો હું નથી ઈચ્છતો કે મારે આખી જિંદગી આ નોકરી કરીને તારું ગુજરાન ચલાવવું. હા, આપણે મતલબ કે તું તારા ઘરમાં મોજ શોખથી રહી છો અને તારા દરેક સપનાઓ હું પૂરા કરવા માંગુ છું. હા તો શું કરવું છે તમારે હવે? અંકિતા, મેં વિચાર કર્યો છે કે હું કઈ બિઝનેસ કરું. હા તો બિઝનેસ કરવો હોય તો સારી વાત છે, તો કરાય. કરો ને. પણ એના માટે મારી પાસે અત્યારે રોકાણ માટે પૈસા નથી. જો પૈસાનું એડજસ્ટમેન્ટ થઈ જાય ને તો હમણાં જ કાલે જ બિઝનેસ ચાલુ કરી દો. હા, ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ મારા માઇન્ડમાં બેસી ગયો છે અને મને કોન્ફિડન્સ છે કે હું એ બિઝનેસની અંદર ખૂબ પ્રગતિ કરીશ. ખૂબ જ. તો એમાં વિચાર છે ન કરવાનો, ખાલી પૈસાની તકલીફ છે ને? હા અંકિતા, તારે તો ફક્ત કહેવું છે ને તમે લોકો રહ્યા રૂપિયાવાળા, એટલે તું તો બસ એટલું જ બોલીશ ને કે તને પૈસાની તકલીફ છે ને. એટલે હું જ્યારે તમારે હેલ્પની જરૂર પડે ત્યારે હેલ્પ નથી કરતી. કરે છો અંકિતા, પણ તારી પાસે મારે કેટલીક હેલ્પ લેવાની? હા, તો એમાં શું થઈ ગયું? તમે મારી ખુશી માટે જ કરો છો ને આ બધું? શરમ આવે છે મને અંકિતા. હા, જ્યારે જુઓ ત્યારે આપણે બહાર જઈએ છતાંય તે પાણીપુરીના રૂપિયા પણ તું જ આપે છે. હા, હવે ત્યારે તો મને નીચા જોવું થાય છે. પેલો પાણીપુરી વાળો મારી સામે જોતો હોય છે કે હા લેડીઝ પૈસા આપે છે ને સાલો આ ઊભો છે. તો એને એ ભલે ને સામું જોવે, હું કઈ કહું છું? આ પૈસાની તકલીફ છે ને એ જો હમણાં આમ દૂર કરી દો. આમ દૂર કરી દો? એવું તો વળી તારી પાસે શું છે કે તું આમ દૂર? અમારું કાર્ડ જેટલા જોઈએ. હા પકડો. હા હા, બોલ બોલ, તું શરૂ રાખ. જેટલા પૈસાની જરૂર પડે ને એટલા ઉપાડી લેજો. બાકી તમારો જે બિઝનેસ છે ને, તમારું સપનું છે ને એ પૂરું કરો. બસ ખુશ હવે? વાહ ભગવાન વાહ. સાચું કહું તો તમે મારી ગર્લફ્રેન્ડ નહીં, મારો પ્રેમ નહીં,
પણ લક્ષ્મી મોકલી છે, લક્ષ્મી. અરે બસ હો, હવે વખાણ કરી કરીને મને આમ પતંગિયાની જેમ ઉડાડી દ્યો માં. ખરેખર મારી પાસે કોઈ નથી. મારું નથી ફેમિલી, નથી મા બાપ, કુટુંબ, પરિવાર. ફક્ત તું છો. ભગવાને તને મારા માટે જ બનાવી છે એવું જ લાગે છે મને. એટલા માટે જ તો જો ને તું હંમેશા મારી મદદ કરે છે. થેન્ક યુ સો મચ અંકિતા. એમાં થેન્ક યુ કહેવાનું હોય? હજુ પણ જરૂર હોય ને તો કહેજો. જો આ કાર્ડ તે મને આપ્યું છે, આમાં બેલેન્સ પૂરું ન થવા દેતી. નહીં થવા દો. બાકી તારી પાસે મારે ક્યાં કઈ માંગવાનું છે? અને મારો બિઝનેસ જેવો સેટ થઈ જશે ને એટલે અંકિતા જોજે, આ કાર્ડની અંદર રૂપિયા હું ભરીશ. હા, આનો પિન ખાલી મને વોટ્સઅપ કરી દેજે અને હું જલ્દી જ કાલ બિઝનેસ ચાલુ કરી દઈશ. થેન્ક યુ સો મચ અંકિતા. અંકિતા, થેન્ક યુ સો મચ. આઈ રિયલી થેન્ક યુ સો મચ. હા, એકવાર તો કીધું કે કાલે આવી જ જઈશ. શું થયું? કંઈ નથી થયું. અંકિતાબેન, એક મિનિટ. ઉતાવળમાં છો કે શું? ના, બસ ઘરની અંદર જ જાઉં છું. એમાં ઉતાવળ છે નહીં હોય. હા, એ તો બરાબર છે, પણ કશે બહાર ગયા હતા કે શું? લે, હવે મારે તમને કઈ જવાનું બહાર જવું હોય તો કે હું બહાર જાઉં છું એમ? ના ના, એવું નથી વાત કરતી. આ રોનક તમારા સિવાય ચા નાસ્તો કરવા બેસતા નથી. ડાઇનિંગ ટેબલ પર એમને ચા થી પહેલા તમે જોઈએ, એટલે મને પૂછતા હતા કે તમે ક્યાં ગયા છો. હા, તો તમારે કહી દેવાય ને કે બહાર ગયા છે, ક્યાંક ગયા છે, કે મને કઈને નથી ગયા. હા, મેં એ જ કીધું કે મને કઈને નથી ગયા, તો એ મારા પર ગુસ્સો કરવા લાગ્યા કે કેમ તને ઘરની કઈ ખબર નથી હોતી. એટલે હું એવું નથી કહેતી કે તમે મને કહીને જાઓ. તમે ગમે ત્યાં બહાર જાઓ તો એક વખત રોનકને અથવા મમ્મીને કહીને જવાનું ને. હવે મારે બહાર જવું હોય તો અત્યાર સુધી એમ કહો છો કે તમને કઈ જવાનું. હવે મારે રોનકભાઈને અને બાને ને બધાને કહીને જવાનું? આ મારી જિંદગી છે, મારે જ્યાં જવું હોય ત્યાં જાઓ ને જે કરવું હોય એ કરું. તમારે વધારે પંચાયત કરવાની જરૂર નથી, સમજ્યા? અરે પણ આટલો બધો ગુસ્સો શું કામ કરો છો? તમે સવાલો જેવા પૂછો છો તો ગુસ્સો ન આવે? પણ મેં એવું તો શું પૂછી લીધું? હું એવું નથી કહેતી કે તમે બહાર જ ના જાઓ, પણ ગમે ત્યાં જાઓ ને તો એક વખત ઘરે જાણ કરીને જવાનું. કેમ, આપણું ઘર જેલ છે તો જાણ કરીને જવું પડે? અરે તમે જવાન દીકરી છો આ ઘરની, અને આ ઘરની આબરૂ છો તમે, તો તમારી ચિંતા તો ઘરમાં બધાને થાય ને. ભાભી, મને તો આજ ખબર પડી કે હું જુવાન થઈ ગઈ છું, નકર મને ખબર જ નહોતી. બોલો લ્યો. તમે કેમ આવી રીતે આખા મોઢે વાત કરતા હોવ છો? આ જુઓ, કાલ સવારે મારી જેમ તમારે પણ કોઈ ઘરની વહુ થવાનું છે. એક ભાભી તરીકે મને તમારી ચિંતા થાય છે. અને તમે જે રીતે રાતના મોડે સુધી જાગો છો, ફોનમાં લાગી રહો છો, હું જોઉં છું આ બધું. હા, તો હું કઈ ખોટું તો નથી કરતી ને? મોડે સુધી જાગું છું, ફોનમાં પડી રહું છું, કઈ ખોટું કરતા જોયું? ખોટું થાય ને એની પહેલા રોકવાનું હોય. પાણી આવે પછી પાળ બાંધવાની. એટલે તમને એમ કે હું કઈ ખોટું કરવા જઈ રહ્યું છું એમ? અરે ખોટા સાચાની વાત જ નથી અંકિતાબેન. તમે આટલી બધી દલીલ શું? ઓ ભાભી, મારે છે ને તમારી સાથે કોઈ મગજમારી નથી કરવી. મને કઈ ઇન્ટરેસ્ટ નથી તમારી સાથે મગજમારી કરવાનો. બસ તમારે આ જ કામ હતું તો હું જાવ હવે. મારી વાત તો સાંભળો. આવી રીતે શું કામ વાત કરો છો? અને મમ્મીને ખબર છે મને કે નથી ગમતું હું આ બધી પૂછપરછ કરું એ, પણ મને તમારી ચિંતા રહે છે એટલે હું આ બધી પંચાયત કરતી હોઉં છું. ભાભી, મારે તમારી ચિંતાની કાંઈ જરૂર નથી, બરાબર? આ તમારી જે ચિંતા છે ને એ અમારા ભાઈ અને બા પ્રત્યે જ રાખો ને તો વધારે સારું. મારી ચિંતા કરવાની કઈ જરૂર નથી, બરાબર? મારી ચિંતા છે ને હું મારી જાતે કરી લઈશ. જુઓ, આપણાથી કોઈ વડીલ હોય ને તો એની વાતને સંભળાય, એને સન્માન ના આપીએ તો કંઈ નહીં, પણ અપમાન ન કરાય. અને હું તમને કંઈ કહું છું તો એને સાંભળો, સમજો. હું શું કામ કહું છું એ વાતને ધ્યાનમાં તો લો. આ તમને એવું લાગે છે કે હું તમારું અપમાન કરું છું એમ? આને અપમાન ના કહેવાય ભાભી. આ તો ખાલી કીધું કે મારી ચિંતા કરવાની જરૂર નથી, મારી ચિંતા હું મારી જાતે કરી લઈશ, બરાબર? બધા વ્યક્તિ જો પોતે જ કાબિલિયત ધરાવતા હોય ને તો મા બાપની કે ઘરમાં મોટા ભાઈ બહેનની જરૂર જ ના રહે. હું તમને કઈ વાત કહું છું ને તો એ તમારા સારા માટે કહું છું, મારા સારા માટે નથી કહેતી. ઓહ, મારું સારું અને નરસું શું છે ને એ હું મારી જાતે જોઈ લઈશ. તમારે બધાને મારા વહીવટ કરવાની જરૂર નથી, સમજી લીધું? અંકિતાબેન, આ કેવા શબ્દો વાપરો છો? અહીંયા તમારો કોઈ વહીવટ નથી થઈ રહ્યો. તમને કોઈ સમજાવવામાં આવે છે તો સલાહને સમજો. તો આ તમે શું કરો છો? વહીવટ નથી કરતા તો ક્યાં ગયા તા, કેમ મોડું થયું, આ બધા સવાલ કરવાના? તમને નથી લાગતું કે મમ્મીએ તમને જે છૂટછાટ આપી છે એ છૂટછાટનો તમે ગેરઉપયોગ કરી રહ્યા છો? નહીં, જરાય નહીં, જરાય નથી લાગતું. તમારે કેટલા પર્સન્ટેજ આવ્યા કોલેજમાં? કેમ, તમારી બધી શું પંચાયત છે? તમે તો કોલેજ નથી કરી. મેં કોલેજ નથી કરી ને
તેમ છતાંય તે મને કોની સાથે કઈ રીતે વાત કરવી ને એનું નોલેજ છે. હા તો બહુ સારું કહેવાય ને. જેને કોલેજ ના કરી હોય ને એને જ આ બધી વસ્તુની ખબર હોય. બાકી મને તો કઈ ખબર જ નથી પડતી કોની સાથે કેવી વાત કરવી એમ. જો અંકિતાબેન, હું નથી ભણી શકી તો એનું કારણ છે કે મારા ઘરની ફાઇનાન્શિયલ સ્થિતિ. બાકી તમારા કરતાં તે સારી ડિગ્રી મેળવી શકું એમ હતી, પણ મારા ઘરની એટલી સ્થિતિ સારી નહોતી કે હું આગળ ભણી શકું. તો તમને જ્યારે આટલું સારું પરિવાર મળ્યું છે, આટલું પૈસાકીય રીતે સદ્ધર પરિવાર મળ્યું છે, તો એ તમને ભણાવવા માટે મથી રહ્યા છે, તો તમે ભણો ને. બીજી બધી જગ્યાએ શું કામ ફોકસ કરો છો? હા તો ભણું જ છું ને, બીજું શું કરું છું? તમારી પાસે શું પ્રૂફ છે કે હું બીજું કઈ કરું છું એમ? અરે રાતના તમને ક્યારેય મેં બુક લઈને નથી જોયા, હંમેશા મોબાઈલ લઈને જ બેઠા જોયા છે. ભાભી, કોલેજની લાઈફ એવી હોય ને કે એન્જોય કરવાની હોય. એટલું બધું કઈ 10મા ને 12મા ધોરણના બોર્ડમાં જેમ ભણતા હોય ને એવી રીતે ના ભણવાની હોય. એ તમે કોલેજ નથી કરી ને એટલે તમને નથી ખબર પડતી, બરાબર? હવે કઈ કામ છે નહીં ત્યારે હું જાઉં હવે. અંકિતાબેન, મારી વાત તો સાંભળો. જુઓ, મારે તમારી કાંઈ વાત નથી સાંભળવી, બરાબર? તમારી વાત સાંભળું તો મારું માથું પાકી જાય છે. અંકિતાબેન, તો શું કરવું એ જ નથી સમજાતું. રોનક કહે છે કે અંકિતાનું ધ્યાન રાખવાનું, મમ્મી કહે છે કે એની સાથે કોઈ વાત નહીં કરવાની, એની પંચાયત નહીં કરવાની. આવી ગયા તમે? હા, આવી ગયો. આટલા વહેલા? હા, કેમ ના ભાઈ? અરે એમ જ ખાલી પૂછું છું. સારું, આવી ગયા છો તો હું રસોઈ બનાવી દઉં વહેલા સર. સારું. અંકિતા આવી ગઈ? એટલે આવી તો ગયા હતા પણ પાછા બહાર ગયા છે. અત્યારે અત્યારે ક્યાં ગઈ એ? મને નથી ખબર રોના કે ક્યાં ગયા છે. મને નથી ખબર એટલે આ કેવો જવાબ છે? મેં તને શું કહ્યું હતું કે અંકિતા ઉપર નજર રાખવાની અને એ ક્યારે જાય છે ક્યારે આવે છે એની પૂછપરછ કરવાની. તને કેવી રીતે નથી ખબર? અરે પણ તમે કેવી વાત કરો છો? બા મને ના પાડે છે કે મારે કોઈ પંચાયત નહીં કરવાની. તમે કહો છો કે તારે તપાસ રાખવાની. મારે શું કરવાનું મને એ નથી સમજાતું. અંકિતાબેનને નથી ગમતું રોનક કે હું એમની પંચાયત કરું. તારે હું કહું ને એમ કરવાનું. બાને આ બધી વસ્તુમાં ખબર નથી પડતી. તને ખબર છે ને, મેં તને કહ્યું હતું કે આજકાલ અંકિતાનું વર્તન બહુ બદલાઈ ગયું છે. એ ક્યારે આવે ક્યારે જાય છે કંઈ ખબર નથી પડતી અને ફોનમાં પણ વધારે લાગેલી રહે છે. તે પણ જોયું છે ને? મને ખબર છે એમનું વર્તન બદલાઈ ગયું છે, એમની વાત કરવાની રીત બદલાઈ ગઈ છે, પણ એના માટે હું શું કરી શકું? હું તો જવાબદાર નથી ને. મારાથી રખાય એટલું તો હું ધ્યાન રાખું છું ને. આ ધ્યાન રાખ્યું તે? તને ખબર જ નથી કે એ ક્યાં ગઈ છે અને કહે છે કે ધ્યાન રાખું છું. શું મતલબ છે આ ધ્યાન રાખવાનો? જુઓ, હું એમની કોઈ પંચાયત નહીં કરી શકું. બાએ મને સ્પષ્ટ ના પાડી દીધી છે અને અંકિતાબેને ના પાડી છે કે તમારે નહીં પડાપૂછ કરવાની. તો મારે શું કરવાનું? સવારે હજુ બા મને કેટલું બોલીને ગયા. તમને ખબર છે કે સવારના કેટલા વહેલા બહાર જતા રહ્યા હતા, ત્યારે હું તમારી પાસે ખોટું બોલી. કારણ કે પછી તમે મારા પર ગુસ્સો કરો ને તમારું ઓફિસ જવાનું મૂડ ખરાબ થાય. મેં વિચાર્યું કે હું સાંજે કહી દઈશ. હવે આ વાત તું મને અત્યારે કહે છે કે સવારે પણ વહેલી નીકળી જાય છે? તારે મને એક વખત કહેવું તો જોઈએ ને, તો એને ફોન કરીને પૂછત અથવા તો એની પાછળ જઈને કદાચ તપાસ કરવી પડે તો એ પણ કરત. કારણ કે સાંભળ, એની ઉંમર છે ને અત્યારે નાદાન છે હજુ. એને સારા ખરાબની સાચા ખોટાની ભાન નથી પડતી. ક્યાંક જો ખોટા રસ્તે વળી ગઈ ને તો આગળ જઈને આપણા માટે બહુ પસ્તાવાનો વારો આવશે. એટલા માટે જ કહું છું કે તું થોડું ધ્યાન રાખ. ભાઈ તરીકે હું તમારી ચિંતા સમજી શકું છું, પણ આ વસ્તુ બાને તો સમજમાં આવવી જોઈએ ને. મા તરીકે એમને થોડું દબાણ રાખવું જોઈએ. ભાભી થઈને હું એમને જો વધારે દબાણ કરું ને તો એમને એવું લાગે કે ભાઈને ચડાવે છે, ઘરનું વાતાવરણ બગાડે છે, અને હું નથી ઈચ્છતી કે આપણા ઘરમાં ઝઘડા થાય. સાચી વાત છે તારી, પણ હવે આ બા જ ન સમજે ત્યાં સુધી આપણે શું કરીએ? તું તારી રીતે ધ્યાન રાખે છે, હું પણ કોશિશ કરું છું, પણ હવે બાએ છે ને બહુ માથે ચડાવી છે. બા હવે સમજતા નથી કે એની ઉંમર કેવી છે, જવાન થઈ ગઈ છે હવે, અને કોલેજમાં નહીંને કોઈ આડા ગ્રુપ સર્કલમાં જતી રહી તો પછી એ હાથમાં નહીં આવે. અત્યારે એના માટે હું એક જ રસ્તો તમને બતાવવા માંગુ છું કે હવે કંઈ કોલેજ રેગ્યુલર જવું જરૂરી નથી હોતું. ઘરે બેસીને પણ પરીક્ષા આપી શકાય છે ને. તો પછી જો તમને વાંધો ના હોય અને બાને વાંધો ના હોય તો એમની કોલેજ જ છોડાવી દો. કેમ કે રેગ્યુલર કોલેજ જઈને પણ એ કોઈ એવા ખાસ પર્સન્ટેજ લાવતા નથી ને. આ તમને ખબર છે ને, ગયા સેમેસ્ટરમાં એ પાસ પણ માંડ થયા છે. તો પછી કોલેજ જાય કે ના જાય શું ફેર પડે છે? ના ના, એવું ના કરી શકાય. કારણ કે તું કહે છે કે કોલેજ જાય છે છતાં પણ માંડ પાસ થાય છે. તો તું જ વિચાર કર કે હવે ઘરે બેસીને શું ભણવાની? અને જો કંઈ એને આડું કરવું હશે તો એ તો ઘરે બેઠા પણ કરી શકે. જો એને ખોટું જ બોલવું હશે ને તો આપણે એને નહીં પકડી શકીએ.
એટલા માટે જ કહું છું કે તું બસ એના પર નજર રાખ અને છે ને આજ પછી હવે મને આવો જવાબ ન આપતી કે મને નથી ખબર એ ક્યાં ગઈ છે. અરે તો હું શું કરું? એમને પૂછવા ઊભી રહું તો મને ખીજાય છે. એ બહારથી આવે ને હું એમને પૂછું ક્યાં ગયા હતા તો મને ચોખ્ખી ના પાડી દે છે કે મારા ભાઈ ને મારા મમ્મી પંચાયત નથી કરતા, તો તમે શું કામ ને કરો છો? અને એમની વાત પણ સાચી છે. જ્યારે મમ્મી એમને કંઈ ના કહી શકતા હોય તો મારો શું હક છે એમને કંઈ કહેવાનું? હક છે ને, હક કેમ નથી? હા, મમ્મી પછી તું જ એની વડીલ છો, તું ભાભી છો એની, મોટી બેન ગણે કે ગમે તે ગણે તું જ કહેવાય એના માટે. તો મારા પછી તારો હક બને જ છે. હું તો આખો દિવસ ઘરે હોતો નથી, તો મારા બદલે તું એની પૂછપરછ કરે અથવા તો એનું ધ્યાન રાખે તો શું વાંધો છે? અને તું એની એટલી કેર પણ કરે જ છે ને, આપણે એને આટલા લાડકોડથી નથી રાખ્યા આજ સુધી. રોનક, હક છીનવવાથી નથી મળતો. અહીંયા તો હક છીનવવાની વાત થઈ છે. કોઈ હક આપે ને તો એ હક જતાવવો ગમે. અહીંયા તો હું એમના ઉપર જબરદસ્તી હક છીનવતી હોય ને એવું લાગે છે. અને ખાલી ખોટા અમારા નણંદ ભોજાઈના સંબંધ બગડે ને એના કરતાં તો સારું છે કે જે પડાપૂછ કરવી હોય એ તમે કરો. આ બધા ચક્કરમાં મને ન પાડો. અરે યાર, હું આ બધું કરવામાં રહું? હવે આખો દિવસ ઓફિસના ટેન્શન હોય અને ઘરે આવ્યા પછી પણ મારે આ બધું કરવાનું, અને શું ઓફિસથી હું એના પર ડિટેક્ટિવની જેમ નજર રાખી શકું ખરા? હવે ઘરે તમે લોકો હોવ છો તો કાં તો તું નજર રાખી શકે અથવા તો મમ્મી. પણ હવે મમ્મી તો કોઈ વાતમાં સમજતા જ નથી. એમના માટે તો એ લાડકી દીકરી છે, એમને કંઈ પણ કહેશું તો મારી દીકરી કરીને વાત મનાવી લેશે. સમજ નથી પડતી કે આ ઘરમાં ચાલે છે શું. મમ્મીને તો કંઈ પડી જ નથી. ક્યારેક બદનામી થઈ જશે આમાં ને આમાં આપણી, ત્યારે મમ્મીને અફસોસ થશે. પણ તમે છો વધારે પડતી ચિંતા કરવાવાળા. શું કામ આટલી બધી ઉપાધિ કરો છો? બાને કંઈક તો પડી હોય ને એમની. જો એવું હોય ને તો આ કામ તમે બાને સોંપો, કેમ કે એમને બીજું કંઈ કામ નથી હોતું. મારે ઘરનું કામ હોય, બજારમાં સામાન લેવા જવાનું હોય, એટલે એમને જ તમે કહેજો કે એ એમના ઉપર ધ્યાન રાખે. હવે હું નહીં રાખું રોનક. ચિંતા તો કરવી પડે ને ગોપી. પપ્પાના ગયા પછી હું અંકિતાના બાપના સ્થાને છું, અને જ્યારે એક દીકરી જવાન થાય ને ત્યારે એક બાપને અથવા એક મોટા ભાઈને કેટલી ચિંતા હોય ને એ કદાચ તું નહીં સમજી શકે. કેમ નહીં સમજી શકું? હું પણ તો કોઈની દીકરી છું ને. હું એમને એ જ સમજાવવાની કોશિશ કરું છું કે આજે તમે દીકરી છો, કાલે કોઈના ઘરની વહુ થશો, અને ત્યારે આ તમારા બધા લક્ષણ ખબર પડશે ને તો કોઈ સારો છોકરોય નહીં મળે, અથવા તો સાસરિયામાં જઈને પણ આ જ સાંભળવું પડશે કે તમે આવા લક્ષણવાળા છો, તમે પિયરમાં આવી રીતે રહેતા હતા. એટલે મને એમની ચિંતા છે, પણ હું બીજું કંઈ જ કરી શકું એમ નથી. ઠીક છે, જોઉં છું હવે શું કરવું. તું પાણી લઈ આવ, હું બેઠો છું, પછી ફ્રેશ થઈ જાઉં. આવ બેટા. થાકી ગયો ને? ના ના, એવું કંઈ નથી, બસ થોડું કામનું લોડિંગ તો ચાલ્યા કરે. મમ્મી, હા થોડી વાત કરવી હતી. બોલ ને બેટા, શું વાત હતી? મમ્મી, અંકિતા ક્યાં છે? બહાર ગયો છે? બહાર એટલે ક્યાં? ખબર નહીં, ગઈ હશે ફ્રેન્ડ સર્કલમાં. કંઈ કહીને નથી ગઈ. કહીને નથી ગઈ એનો વાંધો નથી, પણ તમે પૂછ્યું કેમ નહીં કે ક્યાં જાય છે? હવે એ કંઈ નાની નથી, અને નાની હોય તો પણ ધ્યાન તો રાખવું જરૂરી છે ને. બસ હવે તે પણ ચાલુ કરી દીધું. મને લાગે છે કે ગોપીએ તારા કાન ભર્યા હશે, હે ને? જો કંઈ પણ કહીએ એટલે ગોપીનો વાંક કાઢશે. મારે તમને કંઈ પૂછવાનું પણ નહીં. હું અંકિતાનો ભાઈ નથી. છે, પણ આ જ સવાલો બધા મને સવારે ગોપીએ કર્યા. મમ્મી, તમે કોઈ વાતમાં સમજતા કેમ નથી? અંકિતા ક્યાં જાય છે, ક્યાં આવે છે, કંઈ ખબર નથી પડતી. દિવસ રાત ફોનમાં લાગી રહે છે, એના ટાઈમના કોઈ ઠેકાણા નથી, અને પૂછીએ તો સીધા જવાબ પણ નથી આપતી. તમને નથી લાગતું કે આ બધું બરાબર નથી? એણે કમસે કમ આપણને સીધી રીતે જવાબ તો આપવા જોઈએ ને? રોનક, મને એક વાતનો જવાબ આપ. જ્યારે તું કોલેજ જતો હતો મેં ક્યારેય તારી પૂછપરછ કરી છે? નહીં ને? એમ નહીં કહેતો કે હું છોકરો હતો એટલે પૂછપરછ ન કરો તો ચાલે. છોકરાઓ જુવાન થાય ને એટલે મા બાપ પાસે એના ફ્રેન્ડ હોય. હા, તમારા મનમાં વાત હોય તો અમારી સાથે શેર કરો, અમે સાંભળવા તૈયાર છીએ. પણ ટોક કરવાનું, ક્યાં જાય છે, શું જાય છે, કોની સાથે જાય છે, કેટલા વાગે આવીશ, કેમ મોડો આવ્યો, કેમ વહેલી આવી, તો તમને લોકોને ન ગમે ને? પણ ન ગમે એનો મતલબ એ તો નથી ને કે પૂછવાનું નહીં. અને સાંભળો, હું છે ને અંકિતાની જેમ રાત લેટ નહોતો આવતો, બરાબર છે ને? જ્યારે મારે લેટ આવવાનું હોય ને ત્યારે હું સામેથી ફોન કરીને તમને જાણ કરી દેતો હતો કે આજે મારે લેટ થશે, મારું જમવાનું ન બનાવતા કે વોટ એવર. પણ અંકિતા એ તો કોઈને કંઈ કહેતી જ નથી, અને પૂછે તો પણ સીધા જવાબ નથી આપતી. અને સાંભળો, ગોપી કદાચ એને કંઈ પૂછે
તો એને તો જવાબ આપવો જોઈએ ને. ફ્રેન્ડ કહો છો ને તમે, તો ફ્રેન્ડને વાત તો કરી શકાય ને. હા કરી શકાય, પણ ફ્રેન્ડની જેમ રહી તો. પણ ગોપી એની સામે હક જતાવે, હું તારી ભાભી છું ને મને હક છે પૂછવાનો આમ તેમ, તો ઓલી કહેવાની જ છે મારી માં અને મારો ભાઈ પૂછવા વાળો. તમે કોણ? મમ્મી, તમને નથી લાગતું કે તમે અંકિતાનું થોડું વધારે પડતું ખેંચી રહ્યા છો અને સાથે સાથે ગોપીના પણ ખોટી રીતે વાંક કાઢી રહ્યા છો? તમે હાથે કરીને ઘરમાં કંકાસ ઊભા કરવાની વાતો કરો છો. રોનક, હું ગોપીનો વાંક નથી કાઢતી, પણ એ તો અંકિતા ક્યાં જાય છે ને શું કરે છે, મારી દીકરી છે ને, અને તને ખબર છે એ તારા જેટલી બોલકણી નથી, એ થોડી ઓછા બોલી છે, નથી કોઈને કહેતી, પણ એ જે કરશે ને એ કોઈ ખોટું તો કામ નહીં કરે, એ મને વિશ્વાસ છે બેટા. તારા પર પણ હતો અને એના પર પણ છે. તમને વિશ્વાસ છે પણ મને વિશ્વાસ નથી, કારણ કે મને એની આંખોમાં દેખાય છે કે એ આપણી સાથે ખોટું બોલે છે. આજ સુધી એને ભણાવી ગણાવી, એને આટલું ધ્યાન રાખ્યું, એનું પરિણામ એ છે કે આજે ભાઈ પણ એને દવલો લાગવા માંડ્યો. કંઈ પૂછીએ તો પૂછવાનું નહીં, તમે પણ ના પાડો છો, એટલે એનો મતલબ તો એ થયો કે મારી અને ગોપીની આ ઘરમાં કોઈ કદર જ નથી. રોનક, તું હજી પણ ખોટું જ સમજે છે. અને હા, તારા પપ્પા ગયા પછી બધી જવાબદારી તારા માથે હતી. તે ઘર ચલાવ્યું, અંકિતા નાની હતી તો એને ભણાવી ગણાવી મોટી કરી, એ બધું બરાબર છે, એ તારી જવાબદારીમાં આવતું હતું. પણ હવે તું એ સંભળાવીશ કે અંકિતા માટે મેં આ કર્યું પેલું કર્યું, કાલ તો તું એમ કહીશ કે મમ્મી શું ખાવું છે શું પીવું છે, તમે કેમ આટલું ખાધું, ઘર હું ચલાવું છું એટલે હું તમને પૂછું. આ સારું લાગે બેટા? ઓ હાય ભાઈ, શું ચર્ચા ચાલે છે? કંઈ નહીં બેટા, એમ જ. એમ જ નહીં, બહુ જરૂરી ચર્ચા ચાલે છે આ. અને અંકિતા બેન, જરાક મને કહીશ કે તું ક્યાં ગઈ હતી? લ્યો હવે ભાઈ, તમે ચાલુ કરી દીધું. આ ભાભી તો પૂછે છે ક્યાં જાઓ છો, શું કરો છો, કેમ મોડા આવો છો. જો મમ્મી, હવે ભાઈને સમજાવી દો કે આવા સવાલો ખોટા ન કરે. ખોટા સવાલ? તો ખોટા નથી તો હું સાચા સવાલ છે આ. અચ્છા, એટલે તું કંઈ પણ કરે, ક્યાંય પણ જાય એટલે અમારે તને કંઈ પૂછવાનું પણ નહીં. તારી મરજીથી આવે ને તારી મરજીથી જાય. જો આ ઘર છે, ગેસ્ટ હાઉસ નથી, બરાબર છે? હા તો હું તમને એમ જ કહું છું કે આ મારી જિંદગી છે, આ કઈ જેલ નથી કે પૂછી પૂછીને જવું પડે. અંકિતા, તું મોટી થઈ ગઈ છે એ મને ખબર છે, પણ મારા કરતા મોટી નથી થઈ ગઈ, એટલે મારી સામે બોલતા પહેલા છે ને એક વખત ધ્યાન રાખજે. પણ ભાઈ, તમારા કરતા તો મોટી હું ક્યારેય થવાની જ નથી, કારણ કે તમે જ મોટા છો. હા તો એ જ કહું છું કે હું મોટો છું, અને જે મોટાને ફિકર કરવી જોઈએ એમને ના હોય ને, એટલે ભાઈને ફિકર કરવી પડે છે. ચિંતા થાય છે તારી. એટલે તમે શું કહેવા માંગો છો કે મમ્મીને મારી ફિકર નથી એમ? હશે. મમ્મી સમજાવો ને ભાઈને. રોનક, મેં તને પહેલાંય કીધું ને, હજી એ કહું છું, જુવાન છોકરાઓ સાથે પ્રેમથી વાત કરાય, અથવા સમજાવીને વાત કરાય, અથવા એની જાતે કંઈક વાત શેર કરે તો સંભળાય. પણ બેટા, આ રીતે ન કહેવાય. તને ખબર છે ને અત્યારનું જનરેશન કેવું છે. ચલો ઓકે. કઈ નહીં મમ્મી, ભાઈને જાણવું છે ને ક્યાં ગઈ હતી તો કહી દઉં. મારી ફ્રેન્ડનો બર્થડે હતો ને એટલે પિઝા ખાવા ગયા હતા. અચ્છા, હવે હું પ્રેમથી પૂછું છું, તમે જોજો. કઈ ફ્રેન્ડનો બર્થડે હતો બેન? આ નિશા, તમે ઓળખો છો ને એનો. અચ્છા ઓકે. અને કઈ હોટલમાં ગયા હતા? હવે હોટલનું નામ મને થોડી ખબર હોય. જોયું, પકડાઈ ગયું ને, ખોટું બોલે છે આ. હું ક્યાં ખોટું? મમ્મી, તમે આના પર નજર રાખો, આ ખોટું બોલે છે, આપણને ઉલ્લુ બનાવે છે. કેવું કરે છે ભાઈ? અંકિતા, ભાઈને બોલવા દે. મને ખબર છે મારી અંકિતા ક્યારેય કોઈ ખોટું કામ નહીં કરે, કોઈ ખોટું પગલું નહીં ભરે. અને બેટા, ભાઈની અને અમારા બધાની આબરૂ તારા હાથમાં છે ને, તું નહીં જ કરે એવું કામ, એ મને ખબર છે. જો એટલું જ સાચું બોલતી હોય તો પછી કહેવામાં શું વાંધો છે? તો પછી ખોટું શું કામ બોલે છે? મમ્મી, તમે છે ને ક્યારેક પછતાશો. હું તમને કહી દઉં છું, તમે આનું ધ્યાન રાખો, પછી મને ના કહેતા. જોયું કેટલો ગુસ્સો કરે છે ભાઈ. ભાભી મારા ઉપર આમ જ ગુસ્સો કરે છે. અંકિતા, તારા ભાઈ અને ભાભી બંનેને તારી થોડીક ચિંતા પણ છે અને થોડીક જેલસી પણ છે. પણ તું ચિંતા નહીં કર, મને ખબર છે કે તું ક્યારેય કોઈ ખોટું પગલું નહીં ભરે. ચાલ, ખાવું છે ને કંઈ? હા. ભૂખ લાગી છે? હા. બર્થડેમાં ગઈ હતી ને, ચાલ. ઓફિસ જાઉં છું ના ના, તો મૂવીની ટિકિટ બુક કરાવું છું. જવું છે ને? મૂવીની ટિકિટ? હા. તો આજે કામ પર નથી જવું? ના ના, આજે તો રજા છે ને. અરે પણ તમે મને કઈ વાત જ નથી કરી કે આજે ઓફિસની રજા છે, ફિલ્મ જોવા જવાનું છે. અચ્છા એવું છે? હા તો આજે રજા નહીં હોય. આ તો તે પૂછ્યું ને કે ઓફિસ જાઉં છો. ઓફિસ જ જવાનો ને, અત્યારમાં ક્યાં જવાનો બીજે?
એટલે તમે મજાક કરી રહ્યા હતા? મને તો લાગ્યું કે સાચે ફિલ્મ જોવા લઈ જશો. સોરી, હું મજાક કરતો હતો. એકચ્યુઅલી જરાક હું કામ કરતો હતો ને તે અચાનકથી પૂછ્યું ને કે ઓફિસ જાઉં છું એટલે મૂડમાં આવી ગયો મજાક. શું મૂડમાં આવી ગયો મજાકના? એટલે તમે નથી લઈ જવાના? હા, મારા માટે તો ક્યાં કોઈ પાસે સમય જ છે. બસ સવારથી સાંજ સુધી કામ કરો અને સાંજે આવીને જમીને સૂઈ જવાનું. 5 મિનિટ પણ મારી સાથે બેસવાનો સમય નથી હોતો તમને. એક મિનિટ. હવે શું કરો છો? હલો. હા સર, આજે હું ઓફિસ નહીં આવી શકું. ના, એકચ્યુઅલી વાઈફની ઈચ્છા છે આજે મૂવી જોવા જવાની, એટલે હવે સમજો ને તમારા પણ લગ્ન થઈ ગયા છે ને, તો હા, તો આજે હું રજા પાડી દઉં તો ચાલશે? અચ્છા, એવું છે. હા, તો બધા સાથે જઈએ ને. હા, ઓકે. સરને કહી દીધું છે કે અમે મૂવી જોવા જઈએ છીએ અને એ લોકો પણ કપલમાં સાથે આવશે. ચાલશે ને? આવું કોણે કહ્યું તમને કે તમે ઓફિસ પર ના જાઓ? જવાની ના નથી પાડતી, પણ તમે જ્યારે આવો ઘરે ત્યારે મને સમય આપો એવું કહું છું. રોનક, તમે Okay. વાતને સમજો છો કે નહીં? હા, એવું છે. સારું કર્યું ને મેં સાચું ફોન ના લગાવી દીધો. આ તારી વાત માનીને હું જો સાચે સરને ફોન લગાવી દેત ને તો રજા તો નહીં પણ 2 ગાળો મળત મને હમણાં. એટલે તમે ફોન નહોતો લગાવ્યો? ના, તમે કેવા છો? બહુ જ સારો છું એટલે જ તો તે મને પસંદ કર્યો છે. ભૂલી ગઈ? જરાય નથી સારા. આ ભૂલ થઈ ગઈ હતી કે મેં તમને પસંદ કર્યા. ગજબ છો. મને તો લાગ્યું કે તમે સાચે છૂટી લઈ લીધી. હું ટેન્શનમાં આવી ગઈ કે એક દિવસની સેલેરી કટ થઈ જશે. મને શું ખબર કે તમે મજાક કરી રહ્યા છો. જો અત્યાર સુધી મજાક કરતો હતો પણ હવે મજાક નથી કરતો. આજે રાત્રે હું આવું ને એટલે જમવાનું વહેલા બનાવી નાખજે. હું ટિકિટ બુક કરાવી લઈશ અને તને સ્ક્રીનશોટ પણ મોકલી દઈશ. ઓકે? હવે આ મજાક છે કે સાચું છે? હા, તો સાચું જ છે. હવે તને મારા ફેસ પરથી લાગતું હોય કે મજાક છે તો ઠીક છે, પણ હું સ્ક્રીનશોટ મોકલી આપીશ પછી તો માનીશ ને? હા, હું તમને એવું કહેતી હતી કે 2 મહિના પછી આપણે જવાનું છે. અરે 2 મહિના પછી શું કામ? હું આજ રાતની ટિકિટ બુક કરાવું છું ને યાર. 2 મહિના કોઈ રાહ જોતો હશે મૂવી જોવા માટે? રોનક, હું ફિલ્મ જોવા જવાની વાત નથી કરી રહી. હા તો? અરે મેરેજમાં જવાનું છે. મેં તમને વાત કરી હતી ને કે કોમલની સગાઈ થઈ ગઈ છે, તો હવે એના મેરેજ લખવાના છે અને મેરેજની ડેટ પણ કઢાવી લીધી છે. અચ્છા, સરસ સરસ. આ બહુ સરસ. ચલો, એ બાને ફરવાનું પણ થઈ જશે ને તારે બધાને મળવાનું પણ થઈ જશે. હા, પણ હજુ એક વાત છે. મને કોમલનો ફોન આવ્યો ત્યારે કહેતી હતી કે એના મેરેજ તો નક્કી થઈ ગયા છે, પણ સાથે સાથે સાગરનું પણ જો ગોઠવાઈ જાય ને તો કોમલ અને સાગર બંનેનું સાથે મેરેજ ગોઠવવાના પ્લાનમાં છે. હા, એ લોકોની વાત પણ સાચી છે. આજકાલ તો ટ્રેન્ડ ચાલે છે અને આજકાલ લગ્નના ખર્ચા એટલા બધા વધી ગયા છે કે જો બંને ભાઈ બહેનનું સાથે થઈ જતું હોય ને તો ઇઝીલી પ્રસંગ પતી જાય. હા, અને તમને તો ખબર છે કે મારા કાકા એટલા બધા પૈસાવાળા નથી કે ધામધૂમથી મેરેજ કરી શકે. પણ હવે કોમલનું જે જગ્યાએ નક્કી થયું છે એટલા રીચ લોકો છે કે એ એકદમ સિમ્પલ રીતે મેરેજ નહીં સ્વીકારે. એટલે મને લાગે છે કે કાકાએ વચ્ચેનો રસ્તો ગોઠવ્યો કે સાગર અને કોમલ બંનેનું સાથે ગોઠવાઈ જાય તો શું છે ને કે ઓછા ખર્ચે 2 કામ પતે. અને સાંભળ, તું કાકાને કહેજે અને જોઈએ તો સાગરની સાથે વાત કરજે કે કંઈ જરૂર હોય આપણાથી મદદની તો કહે, કારણ કે સામેવાળી પાર્ટી મોટી છે તો કદાચ ખેંચ પડે તો આપણે મદદ કરશું. હા, પણ એમને તમારી જરૂર અત્યારે છે. મેરેજમાં તો ઠીક છે, પણ એની પહેલા તમારે સાગર માટે છોકરી શોધવાની છે. અચ્છા, હું તો મને એમ કે શેની જરૂર છે સાગર માટે છોકરીને? હા, હું ગ્રુપ સર્કલમાં તપાસ કરીશ અને સાગર તો બહુ સારો છોકરો છે, એના માટે તો તરત છોકરી મળી જશે. એટલે હું વિચારતી હતી કે કોમલે મને વાત કરીને એ મુજબ જ તમે એમના માટે કોઈ સારી છોકરી જુઓ. સાગરભાઈ આમ જોઈએ ને તો બહુ ડાયો છે અને એટલો કમાઈ પણ છે કે છોકરીને સારી રીતે સાચવી શકે. સાચી વાત છે. ભલે એની જોબ નાની છે પણ એનું મન બહુ મોટું છે. અરે બહેનો પાછળ પણ એટલો દિલથી વાપરે ને પૈસા કે જવા દો વાત જ. અને તમને ખબર છે ને, ગઈ વખતે રક્ષાબંધનમાં એને મને ચાંદીની પાયલ આપી હતી. બિચારાની એટલી બધી તાકાત નથી તો એ દર વખતે કંઈક ને કંઈક યુનિક ગિફ્ટ આપતો હોય છે. હા, કઈ વાંધો નહીં. હું સાગરને ઓળખું જ છું. સાગર મને બહુ જ ગમે છે, સારો છોકરો છે. તું મને ફક્ત એની બાયોડેટા મોકલી આપજે, હું મારા ગ્રુપ સર્કલમાં મોકલીશ અને આપણે જરૂરથી એના માટે એક સારી છોકરી શોધી લઈશું. રોનક, તમે ગુસ્સો ના કરો તો હજુ એક વાત કહું. હવે ક્યાં જવાનું છે? ક્યાંય જવાનું નથી. અચ્છા, હું વિચારું છું કે સાગરભાઈનું નક્કી આપણે તમારી બેન અંકિતા સાથે કરીએ તો. એટલે જો તમને મારો ભાઈ તમારી બેન માટે યોગ્ય લાગતો હોય તો જ. માનું છું કે તમારી બેનનો ઉછેર બહુ મોટા પરિવારમાં થયો છે, એટલે કે પૈસાકીય રીતે આપણે એમના કરતાં સદ્ધર છીએ. પણ હું એટલું કહી શકું કે
જે રીતનો મારો ભાઈ મારા કાકા અને મારી બહેનનો સ્વભાવ છે ને એવો સ્વભાવ અને એવો છોકરો તો તમને ક્યાંય નહીં મળે. એટલે તમને જો સારું લાગે તો આપણે એવું કરી શકીએ. સાચી વાત છે. ન કરી શકીએ. મમ્મી પણ વાંધો શું છે? સાગર બહુ સારો છોકરો છે અને તમે એને મળ્યા જ છો, તમે એને ઓળખો તો છો. હારો ને, હું એને ઓળખું છું, એના પરિવારને ઓળખું છું અને આપણે બધા એને જાણીએ છીએ. પણ મારી અંકિતાને પૂછ્યા વગર હું કોઈ નિર્ણય નહીં લઉં. હા અને તમે બે કેવી રીતે લઈ શકો? બા અમે કોઈ નિર્ણય નથી લીધો અને અંકિતાબેનને પૂછ્યા વગર આપણે નિર્ણય લેવાનો નથી. અમે જસ્ટ વાતચીત કરી રહ્યા છીએ, કોઈ નિર્ણય નથી લઈ લીધો. પણ તમારા બંનેની વાત મેં સાંભળી અને વાત પરથી તો મને એવું લાગ્યું જ કે જાણે તમે તો અંકિતાનું ને સાગરનું નક્કી કરી જ નાખવાના છો. પણ એમ નહીં બને. પણ મમ્મી, હજી અમે વાત કરતા હતા, તમે પૂરી વાત સાંભળ્યા વિના જ વચ્ચે આવી ગયા. મેં એવું નથી કહ્યું કે સાગર સાથેના લગ્ન કરાવી જ દઈએ. મેં એવું કહ્યું કે સાગર સારો છોકરો છે, અંકિતાને આનાથી વધુ સારો છોકરો ન મળી શકે. હા, નહીં મળી શકે એ આપણે બધા સમજીએ છીએ. પણ અંકિતાની પસંદ શું છે, એને શું કરવું છે, આગળ ભણવું છે કે હવે એને લગ્ન કરવાની ઈચ્છા છે, એ બધું જાણ્યા પછી જ આપણે સાગર સાથે કે સાગરના ફેમિલી સાથે વાત કરી શકશું. ઓકે ઓકે, તમે કહો ને એમ જ થશે, બરાબર છે. અમે જસ્ટ વાત કરતા હતા, ગોપી સાથે ચર્ચા થઈ અને એણે મને કહ્યું. મેં કોઈ હા નથી પાડી અને છતાં પણ તમારી ઈચ્છા છે અને હું પણ કંઈ એવો ભાઈ નથી કે મારી બહેનના જબરજસ્તી લગ્ન કરાવીશ. હું અંકિતા સાથે વાત કરીશ, જો એની ઈચ્છા હશે તો આપણે આગળ વધશું. ઠીક છે? હા, તું અંકિતા સાથે વાત કરી લે, એને પસંદ હોય તો પછી આપણે આગળ વધશું. હા, સારું. ઓકે, હા, હું વાત કરી લઈશ. ભગવાન કરે કે સાગરભાઈ અને અંકિતાબેન બંનેનું ગોઠવાઈ જાય. તો અંકિતાબેન પણ કોઈ ખોટા રસ્તે ચડતા પહેલા જ બચી જશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાઈ. શું કરે છે? કઈ નહીં, બસ. અચ્છા, આજે કોલેજ નથી જવાનું? ના, આજે તબિયત થોડી ખરાબ હતી ને એટલે કોલેજ નથી જવું. શું થયું તને? કઈ નહીં, ખાલી માથું દુખતું હતું બસ. અચ્છા, કઈ તકલીફ હોય તો કહેજે, તો તારી ભાભીને કહું તારી સાથે આવશે, દવાખાને જઈ આવો. ના ના, બીજી કઈ તકલીફ નથી, ખાલી માથું જ દુખતું હતું. એમાં તો શું હોસ્પિટલ જવાનું હોય? ના ના, શ્યોર ને? હા, શ્યોર શ્યોર. બીજું કઈ નથી થયું. બહુ ટેન્શન મારું થાય તમને. ટેન્શન તો થાય ને ક્યારેક ક્યારેક. ભલે હું તારા પર ગુસ્સો કરું છું, પણ સમજ, છું તો તારો ભાઈ જ ને. તારી ચિંતા થાય છે મને, એટલે હું કંઈ બોલતો હોય. પણ એટલી બધી ચિંતા ના કરાય ને. મને ખબર છે અને હવે હું મોટી થઈ ગઈ છું. મને ખબર બધી પડે છે કે મારે ક્યાં જવું ને ક્યાં ના જવું. સાંભળ, તું મોટી થઈ ગઈ છે એટલા માટે એક વાત કરું. શું? હવે તું મોટી તો એટલી થઈ ગઈ છે કે તારા લગ્ન કરાવી શકાય, તો પછી લગ્ન માટે છોકરો જોઈએ. ના ના, હજી ઉતાવળ શું છે? એટલે હું મોટી તો થઈ ગઈ છું, પણ એટલી બધી મોટી નથી થઈ ગઈ કે હું સાસરે જાઉં એમ. સાંભળ, હમણાં મારા મમ્મી સાથે અને તારી ભાભી સાથે વાત થઈ. તું મારા કાકાજીનો છોકરો પેલો સાગર છે એને કદાચ મળી હશે, આપણે પ્રસંગોમાં ને આવે છે. હા, લગ્નમાં બધા ભેગા થયા હતા આપણે. હા, તો હવે એની બાયોડેટા મારી પાસે આવી છે અને જો તારી ભાભીની અને મારી ઈચ્છા એવી છે કે જો તને અને સાગરને અનુકૂળ આવે ને તું હા પાડે તો તમારા બંનેનું ગોઠવીએ કંઈ. અરે નહીં નહીં, મારે ક્યાં હમણાં લગ્ન કરવા છે? આ મારી કોલેજ પતે ને પછી 2 વર્ષ મારે માસ્ટર કરવા છે અને હું મારા પગભર થઈ જાઉં ને પછી લગ્ન કરવા છે. અરે ભણવાનું તો ચાલ્યા કરશે, એ તો હવે લગ્ન પછી પર ભણાય. આપણે સાગર સાથે વાત કરી લઈશું, એ લોકો બહુ સારા માણસો છે, ના નહીં પાડે. ના ના ભાઈ, મારે હમણાં લગ્ન નથી કરવા. તું શું કામ એટલો બધો ફોર્સ કરે છે મને? ફોર્સ એટલા માટે કરું છું કે છોકરો બહુ સારો છે, આવો છોકરો પછી નહીં મળે. હા તો ભલે ને સારો રહ્યો, આખી દુનિયામાં એક જ છોકરો છે. જો અંકિતા, એવી વાત નથી, પણ જ્યારે સારી વાત આવતી હોય તો એને વધાવી લેવી જોઈએ, કારણ કે પછી ક્યારેક આગળ જઈને અફસોસ થાય કે આટલી સારી જગ્યાએથી માંગવું આવ્યું હતું ને આપણે ના પાડી. ના ના, હું તને ના પાડું છું ને, હમણાં મારે લગ્ન નથી કરવા. અચ્છા, એક વાત પૂછું, સાચો જવાબ આપીશ? શું? તારી લાઈફમાં
બીજો કોઈ છોકરો છે કે જેને તું પ્રેમ કરતી હોય કે એવું કંઈ છે? અરે ભાઈ કેવી વાત કરો છો? હું કોલેજે ભણવા જાઉં છું કે પ્રેમ કરવા થોડી જાઉં છું. સાચું બોલે છે ને તું? હા સાચું જ કહું છું ને. તું એવું કંઈ પણ હોય તો મને કહી શકે છે. સાંભળ, હું કંઈ તારો દુશ્મન નથી. ઠીક છે, આપણે ફ્રેન્ડની જેમ વાત કરી શકીએ છીએ. ના ના ભાઈ એવું કાંઈ નથી, એવું કાંઈ છે જ નહીં. હોય તો કહી ના દઉં તમને. જો અંકિતા, તો પછી જો એવું કંઈ નથી તો આ સાગરમાં શું વાંધો છે? સાગર બહુ સારો છોકરો છે. એમાં એવું છે ને ભાઈ, મારે હજી માસ્ટર કરવું છે ને એમાં હજી 2-3 વર્ષ લાગી જવાના છે એટલે. હા પણ માસ્ટર તું કરજે ને, હું એમને વાત કરી લઈશ ને. પહેલા આપણે બોલી કરશું કે તને ભણવા દે, બસ. ભાઈ ના, સાસરિયામાં જઈને કોઈ ભણવા નથી દેતું, ઘરના કામ ને એવું બધું જ કરાવે છે. મારે મારી ફ્રેન્ડ આવવાની છે, હું જાઉં છું હો ને. વાત તો સાંભળ. હા અંકિતા જે રીતે વાત કરતી હતી એના પરથી લાગે છે કે દાળમાં કંઈક કાળું છે. એણે ભલે કહ્યું નહીં પણ એની લાઈફમાં કંઈક તો ચાલી રહ્યું છે. તપાસ કરવી પડશે. જીના આવી. આદિ આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. અરે વાહ, કેટલું મસ્ત ફૂલ લાવી છે તું. હા, નાનું છે પણ સારું છે. અરે ગાંડી, આને તો પ્રેમ કહેવાય. હા, વ્હાઈટ કલરનું ફૂલ છે, મને બહુ ગમ્યું. હા, થેન્ક યુ. ગીતા, આ કેમ ટેન્શનમાં હોય એવું કેમ લાગે છે? શું થયું? મારો બિઝનેસ બરાબર તો ચાલે છે ને? પૈસા ઘટતા તો નથી ને હવે? કેમ કઈ બોલતા નથી? શું થયું છે? જો મારી સાથે ફ્રોડ થયું છે. ફ્રોડ? કોણે ફ્રોડ કર્યું? મેં જે લોકો ઉપર વિશ્વાસ મૂક્યો હતો અને બિઝનેસ ચાલુ કર્યો હતો ને, એ લોકોએ મારી સાથે દગો કર્યો અને તે મને જે પણ પૈસા આપ્યા હતા, તારા એકાઉન્ટમાંથી બધા પૈસા ઉપાડીને મેં એમાં ઇન્વેસ્ટ કર્યા હતા. પણ એ લોકોએ મને ફસાવી દીધો છે. હવે કહે છે કે જો પાર્ટનરશિપ રાખવી હોય અને બિઝનેસને આગળ ચલાવવો હોય તો વધારે રોકાણ કર. ક્યાંથી લાવું હું પૈસા? પણ આવી રીતે તારી પાસે નથી જોતા. હવે નહીં. જો પ્લીઝ, એ મારી ઘણી વાર મદદ કરી છે અને હવે નહીં. આ મુસીબતમાંથી તો હું એકલો જ બહાર આવીશ, ગમે તે કરવું પડે. કઈ રીતે આવશો બહાર? મારી જાત વેચી નાખીશ. પણ હું કેટલા આવશે આ તમારી જાત વેચીને? એટલે તું એવું ઈચ્છે છે કે હું મારી જાતને વેચી નાખું? અરે હું એવું ઈચ્છતી નથી. કેવી વાત કરે છે? હા તો તમે શું કહો છો કે હવે મારે તારા પૈસા નથી જોતા, તારી હેલ્પની જરૂર નથી, એટલે કહું છું કે તમારી જાત વેચીને કેટલા આવશે? એટલે હું જે મદદ આપું છું એ લઈ લ્યો ને, એ ફ્યુચરમાં મારે જ કામ આવવાની છે ને. અંકિતા, મેં પહેલા જ કહ્યું કે તે મારી ઘણી વાર મદદ કરી છે. હા તો એકવાર વધારે કરીશ, એમાં શું થઈ ગયું? તું મને પ્રેમ કરે છે પણ હું તને પ્રેમના નામ પર લૂંટવા નથી માંગતો. જો કાલ સવારે તારા મનમાં વિચાર પણ ના આવવો જોઈએ કે તું મારા માટે ગમે તે કરે છે ને હું તારા માટે કંઈ નથી કરી શકતો. અરે આદિ, મારા મનમાં એવો વિચાર ક્યારેય નહીં આવે. અને આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ એટલે એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર બનવું પડે. અને જો મને ફોન પર કીધું હોત ને આ બધી વાત તો હું પૈસા ઘરેથી લઈને આવત. હા, પણ ફોન ઉપર તને કહેવાની હિંમત ન થઈ, મારી જીભ જ ન ઉપડી. આ જ વાંધો છે તમારો કે કઈ નથી શકતા. બાકી અત્યારે સોલ્યુશન થઈ ગયું હોતે ને. જો અંકિતા, થેન્ક યુ. એમાં દર વખતે થેન્ક યુ કહેવાનું હોય? ટેન્શન જરાય નહીં લેતા. હું પૈસા બપોર પછી આપી જઈશ અને કા પછી ગૂગલ પે કરી દઈશ. પાક્કું? પાક્કું, પ્રોમિસ.
હા અંકિતા, રડો નહીં. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. હું પૈસાની વ્યવસ્થા કરીને તમને પહોંચાડું છું. બરાબર? સંભાળીને જજે. હા. તને કઈ થવું ના જોઈએ. અરે ભાઈ નહીં થાય મને યાર. હા, તું તો મારી બેંક છો ને, તને કઈ થવું જ ના જોઈએ. ખાલી ખોટા આંસુ પાડી. શું ચાલતું હતું આ બધું? પણ આ શું છે ભાઈ? આ શું છે એટલે? ઓળખે છે ને મને તું? ઓળખે છે ને મને તું? અમારી બેન સાથે શું નાટક ચાલુ છે? હા અંકુ, અરે કેટલી મસ્ત છોકરી છે નહીં? હા, ખરેખર પટાવમાં ફીણ આવી ગયા હતા. એ મારી બહેન થી દૂર રહે છે. એનું નામ પણ લીધું છે ને તો. અરે ભેસ નહીં જો ભાઈ, દુઃખ મૂકી દે. અરે જો તું બેનનો ભાઈ છે મને ખબર છે, પણ હા જરા છે ને ધીમે ધીમે વાત કરીએ. હા આપણે, કારણ કે અંકિતા પછી બીજી પણ છોકરી ભટાવવાની હોય ને પહેલા. નહીં હા ચાલાકી નહીં. હા મને ખબર છે ગુસ્સો આવે છે, બરાબર છે, ગુસ્સો આવવો જ જોઈએ, શું કામ ના આવવો જોઈએ, પણ હું શું કરું? હા મારી આદત છે અને સાલું મારી પાસે આ જ કામ છે. બીજું મને ખબર છે કે તારું આ જ કામ છે, અને બીજા પણ તારા શું શું ધંધા છે ને બધી મને ખબર છે. તારા કાળા કામોથી વાકેફ છું. હે સટ્ટા બજાર, દારૂની ખેપો, શેર બજારના ડબ્બા, આ જ બધું કામ છે ને તારું? અને એમાં પૈસા ઘટે તો છોકરીઓ પાસેથી બ્લેકમેલિંગ કરીને પૈસા ઉઘરાવવાના. એમાં નુકસાની જ જઈ રહી છે. એટલે આ ધંધો ચાલુ કર્યો છે હવે? હા તમે લોકો પૈસા કેના માટે કમાવ છો? મારા માટે. જો હું તને પહેલી અને છેલ્લી વોર્નિંગ આપું છું, મારી બહેનથી છે ને દૂર રહેજે, નહીતર મને પણ ખરાબ બનતા બહુ આવડે છે. તું મને ઓળખતો નથી. આ વોર્નિંગ મને નહીં પણ અંકિતાને આપજે, કારણ કે એને જરૂરી છે આ બધું, મને નહીં. જો તું છે ને બપોર સુધી કઈ ના બોલતો. તારી બેન મારા માટે બહુ બધો માલ લઈને આવવાની છે, એટલે કદાચ પહેલા તું ગમે તે કરે પણ તારી બેન મારી જ વાત માનશે. અચ્છા, તને એવું લાગે છે કે હજી એ તારી વાત માનશે? હું જઈને એને બધી વાત કરીશ. તું કઈ પ્રકારનો માણસ છે ને એને કહીશ, પછી જોઈએ છે કે તારી વાત માને છે કે મારી. વિશ્વાસ નહીં કરે તારી વાત ઉપર, કારણ કે મેં પ્રેમના ઘૂંટડા જે રીતે પીવડાવ્યા છે ને એ રીતના આ ગળી ગઈ છે મારા પ્રેમમાં, ડૂબી ગઈ છે, ગળા ડૂબ થઈ ગઈ છે. અને તું ગમે તેટલું ખરાબ બોલીશ ને તો પણ એને મીઠું લાગશે, સારું લાગશે, અને તારી વાતનો વિશ્વાસ પણ નહીં કરે. વેમ છે તારો. એ મારી બહેન છે, તારા કરતા વધારે સમયથી હું એને પ્રેમ કરું છું. હા, તો એ મોટા ભાઈની વાત માનશે. તને જો એવું હોય ને કે તારા પ્રેમમાં એ કંઈ પણ માની જશે તો એ તારી ભૂલ છે. હું એને સમજાવીશ. અને સાંભળ, હવે છે ને તું એને ભૂલી જા ને, એ જ તારા માટે સારું છે. હા, એને તો ક્યારેય નહીં ભૂલું. અરે આ તું જ વિચાર કર ને, આ નાની બેંક કરતા મોટી બેંક હાથમાં આવી હોય તો મોટી બેંકને કોઈ છોડી શકે? બિલકુલ નહીં, કારણ કે ત્યાં માલ વધારે હોય. અને અંકુ મારા માટે એ જ છે, એટલે એ તો સપનામાં પણ ન વિચારતો કે હું એને છોડી દઈશ. અને એ મને નહીં છોડી શકે, કારણ કે મને પ્રેમ કરે છે, મારા માટે મરવા પણ તૈયાર છે. કદાચ હું કહીશ કે ઘરેથી ભાગી જા તો ભાગી પણ જશે. જો પણ હું ભગાડીશ નહીં, કારણ કે જો ભગાડી દઈશ તો તારા પૈસા મારી પાસે કેવી રીતે આવશે? હા, મારે મારું પણ વિચારવું પડે ને, જોવું પડે ને ભાઈ, પેટનો સવાલ છે, પાપી પેટનો. એટલે જો તને બધી ખબર પડી ગઈ છે પણ એનો કોઈ ફાયદો નથી. એટલા માટે કહું છું કે આમ તો રહેવા દેજે. અંકિતાને સમજાવવાની કોશિશ પણ ન કરતો. જો કંઈ કહીશ ને તો વાત વધારે બગડશે. જોઈએ ત્યારે એ મારી વાત માને છે કે તારી. જોઈએ. અરે આ તો કહાનીમાં ટ્વિસ્ટ આવી ગયો ભાઈ. હે, હજી તો આંસુડા વહ્યા નહોતા ત્યાં તો આમને ઘૂસી પણ નાખ્યા. ચાલ જોઈએ શું થાય છે. વાહ ભાભી વાહ, હવે તો તમે આવા બધા ષડયંત્ર રચવાનું ચાલુ કરી દીધું. કેમ, ઘરમાં હું તમને ગમતી નથી? મને કાઢવાટું આવું કરો છો? મેં શું કર્યું હવે? વાહ, અજાણા તો જાણે એમ બનો છો કે કાંઈ ખબર જ નથી. બોલો લ્યો, ઘરમાં આગ એ લગાવે અને દિવાસળી કેમ મૂકી એ જ ખબર ન હોય. અંકિતાબેન, આ તમે શું બોલો છો?
મેં શું કર્યું છે કે તમે આવી રીતે ભડકી રહ્યા છો? ઓ તમારું મોઢું તો જુઓ, કેટલા ભોળા બનો છો તમે કે જાણે કઈ વાતની ખબર જ ના હોય. આ સિરિયલમાં સાસ બહુ નથી ચાલતું કે તમને કઈ ખબર જ ના હોય. અરે પણ તમને શું થયું છે? સીધા જ આમ આવીને બરાડા નાખો છો. મને કઈ રીતે ખબર પડે કે તમે કયા વિષયની વાત કરો છો? એટલે તમે ઘણા બધા વિષય મારા ભાઈને કીધા છે. અત્યારે તો મને એક જ વિષય કીધો. કયો? શું કયો? આ તમારા ભાઈ સાથે મારું લગ્ન ગોઠવ્યું હે? અમે ગોઠવ્યું નથી, તમને પૂછ્યું છે અને તમે હા પાડશો ને તો જ નક્કી કરશું. હા એ તો પૂછવું જ પડે ને, કારણ કે મારા ભાઈ અને મારા મમ્મી તમે જેમ કયો એમ તો કઈ કરવાના નથી. એના માટે મારા લગ્ન છે તો મને તો પૂછવું જ પડે ને. પણ તમારે આ વાત કરવાની શું જરૂર હતી? કેટલી બધી ઉતાવળ છે મને આ ઘરમાંથી કાઢવાની? ના બેન, આ તમે શું વિચારો છો? અમે તમને શું કામ કાઢીએ? આ તમારું ઘર છે અને અત્યારે જ નહીં, લગ્ન પછી પણ આ તમારું જ ઘર રહેશે. હું તો ખાલી વિચારું જ છું, પણ તમે તો કરો છો ભાભી. તમે શું કર્યું છે? અને એક તમે જવાન દીકરી છો, તમારી ઘરમાં કઈ વાત ના થાય લગ્ન વિશે? હું જવાન દીકરી છું ને, પણ મને ખબર છે મારે શું કરવું ને શું ના કરવું, કોની સાથે લગ્ન કરવા ને કોની સાથે ના કરવા, બરાબર? અને તમને મતલબ એ કે તમને હજી ખબર જ છે કે હું ભણું છું. કોલેજ પૂરી થાય પછી 2 વર્ષ મારે માસ્ટર કરવાના છે. હું તમારા ભાઈ અને તમારા કાકા મને ત્યાં ભણવા દેવાના છે? ભણાવશે કે મને ઘરનું કામ કરાવશે જેમ તમે અહીંયા કરો છો એમ? તમે તો ભણેલા ગણેલા નથી, હું તો છું ને. અંકિતાબેન, તમારા ભાઈને કઈ તમને આગળ વધારે ભણાવવાની ઈચ્છા નહોતી અને આમ પણ તમે એટલું કઈ સારું પરિણામ નથી લાવતા અને છેલ્લા કેટલા સમયથી તમારી ભણવામાં એવી રુચિ નથી દેખાતી. એટલે અમને લાગ્યું કે તમારું લગ્ન ગોઠવી દઈએ. અને એ પણ ખાલી લગ્ન ગોઠવવાનું છે. અત્યારે તમારે જતું નથી રહેવાનું પરણીને. તમારે પછી ભણવું હોય તો તમે ભણી શકો છો ને. વાહ મારા ભાભી, કેવા ભોળા બનો છો નહીં મારી સામે. મારા મમ્મીને અને ભાઈને તો આમ કાન એટલા ભર્યા છે ને કે હું અત્યારે જ લગ્ન કરીને જતી રહું એવું થાય છે મને. ના બેન, તમારે એવી રીતે જબરદસ્તી લગ્ન કરવાની કે ક્યાંય જવાની જરૂર નથી. તમારી ઈચ્છા હશે ને તો જ લગ્ન કરાવશું અમે. અને તમારી ઈચ્છા વિરુદ્ધ થોડા અમે તમને મંડપમાં બેસાડી શકીએ. હા તો બરાબર જ છે ને, મને કઈ જબરદસ્તી તેડીને થોડા તમે મંડપમાં બેસાડી શકો. અમારી ઈચ્છા હોય ને તો જ તમે મને મંડપમાં બેસાડી શકો, બરાબર? અને આજ પછી મારા લગ્નની વાત ભાઈને કે મમ્મીને કરવાની તમારે કાંઈ જ જરૂર નથી. આ વાત તમે જેટલી જલ્દી સમજી લો ને એટલું વધારે સારું. અને મારા ભવિષ્યની ચિંતા તમારે કરવાની જરાય જરૂર નથી. મારા ભવિષ્યની ચિંતા કરવા વાળા આ મારા મમ્મી બેઠા છે. જુઓ, તમે એક વખત એવું હોય ને તો સાગરને મળી લો. બહુ સારો છોકરો છે. એને જોતા જ તમને લાગશે કે એ તમારા માટે લાયક છે. તમારું જીવન એની સાથે બહુ સારું જશે. અને એના માટે કોઈ પરાણે નથી, પણ એક વખત જોવામાં શું વાંધો છે? તમારો ભાઈ છે ને સાગર, તમે મળો, મારે નથી મળવું. પણ બેન, આજ તો ઉંમર છે લગ્ન કરવાની. હવે તમે આનાથી મોટી ઉંમરે થોડા લગ્ન કરશો. અને અહીંયા લગ્ન કરવાની કોઈ જબરદસ્તી નથી, માત્ર જોવાની વાત છે. એને જોશો ને સમજશો ને તો તમને ખબર પડશે કે હું તમારા માટે કેટલો સારો વ્યક્તિ શોધી રહી છું. જેમ તમે જોવા માટે મને ફોર્સ કરો છો ને એમ તમે લગ્ન કરવા માટે પણ ફોર્સ કરો. અત્યારે હું આ એક દિવસમાં જોઈ રહી છું કે તમે બધા કેટલો પ્રેશર કરો છો મારા ઉપર. આ પ્રેશર નથી, આ તમારી કેર છે જે તમને પ્રેશર લાગે છે. એ તમને કેર દેખાય છે પણ મને પ્રેશર લાગે છે, બરાબર? તો હવે ભાઈને કે કોઈને મારા પ્રત્યે કાન ભરવાની જરૂર નથી, એટલું સમજી લેજો. અને ચૂપચાપ જે કામ કરતા હોય ને એ કામ કરો. વધારે પડતું દોડડાયું મારા તરફથી થવાની જરૂર નથી. બેન, હું તમારી પંચાયત નથી કરી રહી. અને એક ભાભી તરીકે શું હું મારી નણંદનું માગું ન લાવી શકું? અને એ પણ મેં એવા છોકરાનું માગું બતાવ્યું છે કે જ્યાં તમારા બધા નખરા ઉઠાવવામાં આવશે. આ તમે જે રીતે લાઈફસ્ટાઈલ જીવો છો ને એ પણ ત્યાં ચલાવવામાં આવશે. એ તમારો ભાઈ છે ને એટલે તમને લાગે કે મારા ફેમિલીમાં આવું બધું ચાલશે, પણ આવનારી વહુને કોઈ આ રીતે એક્સેપ્ટ નથી કરતું કે જેમ ઘરમાં દીકરી રહી ને એમ ઘરમાં વહુ રહે. કોઈ પરિવાર એવું નથી કે વહુને દીકરીની જેમ રાખવામાં આવે. તમને આટલું ભાન છે છતાંય તમે આ રીતનું જીવન જીવો છો. આ તમારો કપડાં પહેરવાનો ઢબ, જે રીતે તમે જીવી રહ્યા છો, બારે મોડે સુધી રહેવું, પાર્ટીઓ કરવી, તમને ખબર છે કે કોઈ વહુ તરીકે આવી દીકરીને એક્સેપ્ટ નહીં કરે, તેમ છતાંય તમે આ ભૂલ કરો છો. બધી દીકરીઓ પોતાના માવતરના ઘરે આવી જ રીતે રહેતી હોય છે ભાભી. એવું જરૂરી નથી કે બધી દીકરીઓ આ જ રીતે રહેતી હોય. હું પણ મારા માવતરના ઘરે રહેતી હતી. એવું નથી કહેતી કે તમે બહાર જ અવર જવર ના કરો, પણ દરેક વસ્તુની કોઈ સમય મર્યાદા હોય. રાતના 11 વાગ્યા સુધી ઘરની દીકરી બહાર રહે ને એવી દીકરીને કોઈ વહુ બનાવવા નહીં માંગે બેન. મારા ભવિષ્યની તમે ચિંતા ના કરો કે મને કોણ વહુ બનાવશે અને કોણ નહીં બનાવે. હું જાતે ગોતી લેશે એવું હશે ને તો બરાબર. એટલે એ જ કે જે તમે સમજો છો કે મને રાતે 11 વાગ્યા સુધી હું ઘરે નથી આવતી તો મને કોઈ એક્સેપ્ટ નહીં કરે તો હું મારી જાતે ગોતી લઈશ, બરાબર? અને આ રોજ આ વસ્તુ મને સંભળાવવાની જરૂર નથી, એટલું યાદ રાખજો.
જાતે ગોતી લઈશ કે પછી ગોતી લીધો છે? આ બેનના વર્તન પરથી એવું કેમ લાગે છે કે કંઈક છુપાવી રહ્યા છે? અને એમનો કોઈ લગ્ન માટેનો પ્લાનિંગ જ નથી. આમેય તે આવું ઉઠિયાણ જીવન જે જીવતા હોય ને, એ દીકરીને લગ્ન કરીને જવાનું ક્યારેય મન જ નથી થતું હોતું. પણ ખબર નહીં આ વાત મમ્મીને ક્યારે સમજાશે. ભાઈ તો ઘરે નથી, જલ્દી આવે તો સારું. આવી ગઈ? હા ભાઈ, તમારી જ રાહ જોતી હતી. અચ્છા. મારે પૈસાની જરૂર છે ને, તો પૈસા જોતા હતા એટલે. પૈસાની જરૂર છે? અરે પેલા એ તો કે તને માથું દુખતું હતું ને, તું તો ઘરે આરામ કરતી હતી, તો બહાર શું કામ ચાલી ગઈ હતી? મારી ફ્રેન્ડને ત્યાં ગઈ હતી. અચ્છા, નિશાને ત્યાં જ ગઈ હશે ને? હા હા. હા, તું કઈ પૈસાની વાત કરતી હતી, તો એ શું હતું? મારા કોલેજમાં છે ને એક એવોર્ડ ફંક્શન છે અને ટૂર પણ છે, તો એના માટે મારે જોતા છે. હા, કેમ નહીં? કેટલા પૈસા જોશે? 50,000. 50,000? હા, એમાં એવું છે ને કે ટૂર આઉટ ઓફ કન્ટ્રી જાય છે. તો તે મને પૂછ્યું પણ નહીં. મમ્મીને તો ખબર જ હશે ને કે તું આઉટ ઓફ કન્ટ્રી જવાની છે. ના હા, આજે હું કોલેજ નથી ગઈ ને, તો પેલી નિશાના ઘરે ગઈ હતી ને, તો એણે કીધું તારે જવું હોય ને તો પૈસા લઈ લેજે ઘરેથી, કાલે ભરવાના છે એમ. અચ્છા, 50,000 રૂપિયા એક જ દિવસમાં ભરી દેવાના અને કાલે રજીસ્ટ્રેશન પણ કરી જ દેવાનું છે. હા, લોકો જબરા છે. એકવાર જાણ તો કરવી જોઈએ ને આપણે લોકોને. ઘરે જાણ પણ નથી કરી. અને સાંભળ ને, મમ્મી ના પાડશે, તું એક વખત મમ્મી સાથે તો વાત કરી જો. મમ્મીને શું વાત કરવાની? મમ્મી થોડા પૈસા આપવાના છે. હા, એ વાત પણ સાચી. પૈસા તો છેલ્લે ભાઈ જ આપશે ને. અને ભાઈ તો રહ્યો ઉલ્લુ, હે ને? ભાઈ તો કંઈ પણ કહેશો એ માની લેશે. અરે ના ના ભાઈ, સાચું જ કહું છું. અચ્છા, સાચું કહે છે તું? હા. જો તું મારાથી કંઈ છુપાવતી તો નથી ને? અરે ના ના ભાઈ, તમારાથી તો શું છુપાવવાનું? ના, જો હું પ્રેમથી પૂછું છું, કંઈ એવું હોય તો મને કહી દેજે. મેં પહેલા પણ પૂછ્યું હતું સવારે, ત્યારે તે ના પાડી હતી, પણ હજી પૂછું છું. એવું કંઈ તો નથી ને? અરે એવું કંઈ એટલે? હા, શું કરો છો ભાઈ? મને બધી ખબર પડી ગઈ છે. શું? આદિત્યને મળવા ગઈ હતી ને તું? હા? તમને કેવી રીતે ખબર? કેટલા ટાઈમથી ચાલે છે આ બધું? 3-4 મહિનાથી. મેં તને સવારે પૂછ્યું ત્યારે તારાથી બોલાતું નતું, પ્રેમથી પૂછ્યું હતું ને એક ભાઈ તરીકે, કે એવું કંઈ હોય તો કહી દેજે. તે મારાથી વાત છુપાવી, મમ્મીથી પણ વાત છુપાવી. મને ખબર હતી કે તમે આવો જ રિએક્ટ કરવાના છો. તો કેવું રિએક્ટ કરું? તું ઓળખે છે છોકરાને, જાણે છે છોકરાને? એ એક નંબરનો હરામી છોકરો છે. બસ ભાઈ, એના વિશે જેવું તેવું કાંઈ નહીં બોલતા. બોલીશ, તારે પેલા સાંભળવું પડશે. એ છોકરાના 2 નંબરના ધંધા છે. કોઈ પણ ઇલીગલ કામ હોય ને એ હસતા હસતા કરે છે. ભાઈ બસ હો, એ જે કામ કરતો હોય મને ખબર છે કેવો છે. એ બહુ સારો એવો છોકરો છે, અને એની વિશે છે ને જેમ ફાવે એમ બોલો માં તમે. ગાંડી થઈ ગઈ છે તું, પ્રેમમાં આંધળી થઈ ગઈ છે તું. તને કઈ દેખાતું નથી. એ છોકરો તારે લાયક નથી. બસ હો ભાઈ, આ બધું તમે શું કામ કરો છો ને, અમને બહુ સારી રીતે ખબર છે. આ તમારા કાકાજી સસરાના છોકરા સાથે મેં લગ્નની હા ન પડી ને, એટલે તમે આ બધું કરો છો. એને જેમ ફાવે એમ બોલો છો. અરે કેવી વાત કરે છે અંકિતા તું? ભાઈ છું તારો, ચિંતા થાય છે તારી, એટલા માટે વાત કરું છું. મને કોઈ ફરક નથી પડતો કે તું કોની સાથે લગ્ન કરે છે, પણ હા, મને ફરક ત્યારે પડે છે કે એ છોકરો કેવો છે. અને આદિત્યને હું સારી રીતે ઓળખું છું, એટલે એની સાથે તારે લગ્ન કે આગળ કંઈ પણ હું નહીં થવા દઉં. વાહ ભાઈ વાહ, આ સાગર છોકરો કેવો છે એની બહુ સારી રીતે ખબર હશે ને. એના કરતા તો આદિત્ય સારો જ છે. તું સાગર સાથે લગ્ન ના કરતી. બસ તારે સાગર સાથે લગ્ન નથી કરવા, હું તને આગ્રહ નહીં કરું. બીજો કોઈ છોકરો બતાવજે, હું પસંદ કરીશ, પણ આદિત્ય તો નહીં છે. એની સાથે નહીં. હું લગ્ન કરીશ ને તો આદિત્ય સાથે જ કરીશ, બીજા કોઈ સાથે નહીં કરું. અને આ વાત તમે ધ્યાનમાં રાખજો. તો મારી પણ આ વાત સાંભળી લે કે ગમે તે થાય, આદિત્ય સાથે તો તારા લગ્ન હું નહીં થવા દઉં, કોઈ કાળે નહીં થવા દઉં. તો હું બરાબર? પણ જોઉં છું કે તમે કઈ રીતે આદિત્ય સાથે મારા લગ્ન નથી થવા દેતા. બરાબર? જોઈએ ત્યારે. અને મમ્મીને વાત કરીશ ને તો મમ્મી પણ મારી જ વાત માનશે, તારી વાત નહીં માને. એ તો જોઈ લેજો. હું મમ્મીને વાત કરવા જાઉં છું, મમ્મી મારી જ વાત માનશે, તમારી નહીં માને. તું શું વાત કરવાની? તારી પહેલા હું વાત કરીશ, જોઈએ ત્યારે. અરે
હા તો ભડકીને મમ્મીને વાત કરવા ચાલ્યો ગયો. બા હમ જમવાનું શું બનાવવું છે? આજે શનિવાર છે ને, હા તો ખબર છે ને શનિવારે અડદની દાળને રોટલા કરીએ છીએ. હા વાંધો નહીં. અને માસી આવવાનું કહેતા હતા પછી આવ્યા જ નહીં. ભાઈ એનો ફોન આવ્યો તો હું તને કહેવાનું એ રહી ગયું. આજે એના ઘરે મહેમાન આવ્યા હતા એટલે મને કે બેન આજે હું નહીં આવું, પછી ક્યારેક આવીશ ત્યારે હું ફોન કરીને આવીશ. ઠીક છે વાંધો નહીં. અને બા હું શું કહું છું કે મેં અંકિતાબેનને વાત કરી હતી સાગર માટે. એટલે કે એમને મને આવીને એકદમ ગુસ્સામાં એવું કહી દીધું કે તમે બાના અને રોનકના કાન ભરો છો. તમને ખબર છે કે હું કોઈ કાન નથી ભરી રહી, પણ એના માટે સાગર સારો હતો ને એટલે જ તે મેં એવું વિચાર્યું કે એ બંનેના લગ્ન થઈ જાય તો સારું. પણ મારા આવું બોલતા જ તે એકદમ ભડકી જ ગયા મારા પર. શું થયું? શું થયું રોનક? તું કેમ ગુસ્સામાં છે? જેનો ડર હતો ને એ જ થયું. હજી ચડાવો છોકરીને માથે, હજી લાડ કરો એને, એટલે પછી ખબર પડે કે શું થાય છે. અરે પણ શું થયું? માંડીને વાત કરને. વાત કર્યા વગર ખબર કેવી રીતે પડે કે શું થયું છે? તો સાંભળો, આપણી અંકિતા એક છોકરાના પ્રેમ જાળમાં ફસાઈ ગઈ છે, અને એ પણ સારો છોકરો નહીં, એક આવારા લફંગાના જાળમાં. પ્રેમમાં ફસાઈ ગયા છે? બા મને લાગતું જ હતું. આજે પણ એ મારી સાથે જે રીતે વાત કરતા હતા ને એ જોઈને તો એવું જ લાગતું હતું કે એ કોઈ બીજાને પ્રેમ કરે છે, અને એટલે સાગરને જોવાની ના પાડી દીધી એમણે. રોનક, તને કેવી રીતે ખબર પડી ગઈ કે એ જે છોકરાને પ્રેમ કરે છે એ છોકરો લફંગો છે, આવારા છે, ખરાબ છે? મમ્મી, હું કઈ વાત કરતો હોઈશ તો એની પાછળનું કોઈ કારણ તો હશે ને. હું એમ જ કોઈ પણ છોકરાને આવારા લફંગો તો નહીં કહેતો હોઉં ને. એ આદિત્યને હું સારી રીતે ઓળખું છું. 2 નંબરી ધંધા કરે છે. અને તમને ખબર છે, મેં આજે મારી નજરે જોયું ને મારા કાને સાંભળ્યું. એ છોકરો અંકિતા પાસે પૈસા પડાવતો હતો, અને એ પણ ખોટા બહાના કરીને. જ્યારે મેં એની સાથે વાત કરીને તો એને મારા મોઢે કબૂલ કર્યું કે હું આ કરું છું અને મારો આ ધંધો છે. હા, ધંધો છે એટલે કે એ આટલું ખરાબ છોકરો છે કે પૈસા માટે થઈને અંકિતાબેનને પ્રેમ જાળમાં ફસાવી દીધા છે. જો રોનક, એક વાત મારી સાંભળી લે. અંકિતા માટે તમે બંને જણા ખબર નહીં શું વિચારો છો. હંમેશા એનામાંથી કંઈ ને કંઈ વાગ ગુનો ને ખામી ખોટ કાઢ્યા કરો છો. અંકિતાએ પ્રેમ કર્યો હશે તો એ કંઈ નાની તો છે નહીં, કંઈક સમજી વિચારીને કર્યો હશે ને. અને હા, એ છોકરો એને ગમતો હશે, છોકરાને એ ગમતી હશે તો હું લગ્ન કરાવી દઈશ. બા, તમે આટલું નોર્મલ રીતે કઈ રીતે વાત કરી શકો? અંકિતાબેન કોઈ સાથે પ્રેમ કરે છે, અને એ પણ આવારા માણસ જોડે કે જેને પૈસા માટે થઈને બેનને ફસાવ્યા છે. અને તમે છો કે એકદમ શાંતિથી વાત કરો છો, તમને કઈ ફરક જ નથી પડતો. એ આ કહે છે એટલે તું કહે છે, અને તે શું પ્રેમ નહોતો કર્યો? તુંય કરતો જ હતો ને. હા, પણ મને ખબર પડી કે એ છોકરી ખરાબ છે અને મારી સાથે સાથે બીજા છોકરા સાથે પણ પ્રેમનું નાટક કરતી હતી, તો મેં એને છોડી જ દીધી હતી ને. હા, એ પ્રેમનું નાટક કરતી હતી એટલે તે છોડી. એટલા માટે કે એ એક સાથે બંનેને નિભાવી ન શકત, અને એ તને ખબર હતી. અને હા, તું શું કહે છે? તું તારા કાકાજીનો દીકરો સાગર સાથે કરાવવાનો હતો, તો સાગરની તને આખી જન્મકુંડળી ખબર છે કે એ સારો હતો નહોતો, શું કરતો હતો? અરે નથી ખબર, અને નથી કરવા મારે સાગર સાથેના લગ્ન. પણ આ આદિત્યને તો હું ઓળખું છું ને. સાગર સારો છોકરો નહીં હોય. આપણે એની તપાસ નથી કરી. તું અત્યારે એક વખત માની લે કે આપણે સાગર સાથેની વાત કેન્સલ. પણ આ જે ચાલે છે વાત, એના પર તો તમે ધ્યાન આપો. હું કહું છું કે એ છોકરો નથી સારો, છતાં પણ તમે આવી વાત કરો છો. મમ્મી, હું એનો ભાઈ છું, કોઈ દુશ્મન નથી. અને બાપ, મારો ભાઈ સાગર એવો છોકરો નથી. એ બહુ જ સંસ્કારી છોકરો છે. એટલા માટે મેં વિચાર્યું હતું એમના લગ્નનું. અને જો એમને ન લગ્ન કરવા હોય તો એના માટે કોઈ જબરદસ્તી કે દબાણ નથી. પણ જ્યાં એ ફસાયેલા છે એ તો વિષય ઉપર વિચાર કરો. ગોપી, કોઈ પણ ફળ ઉપરથી સારું દેખાતું હોય એનો અર્થ એમ નથી કે અંદર પણ સારું જ હોય. હોઈ શકે કે એ અંદરથી સડેલું હોય. તારો જ ભાઈ સાગર ભલે બધી રીતે સારો દેખાતો હોય, કદાચ અંદર એના અપલખણ હોય, એ તો ને મને થોડી ખબર પડે. બા, બસ, મારા ભાઈ સાગર ઉપર ખોટો આક્ષેપ ના કરો. તમારી દીકરી શું કરે છે ને એની સામું જુઓ તમે. અને તમે એટલી બધી છૂટછાટ આપી દીધી છે બેનને કે તમને ભાન જ ભૂલાઈ ગયું છે કે કોઈની સાથે પ્રેમમાં પડી ગયા છે ને એ છોકરો આવારા છે, લક્ષણ ખોટો છે. હા સારું,
અંકિતા મને એ વાત કરશે અને કરશે એટલે હું ઓલા છોકરાને મળીશ, એનું બધું જાણીશ, પછી હું નિર્ણય લઈશ કે મારે શું કરવું જોઈએ. ત્યાં સુધી તમે લોકો કાંઈ ન કહેતા. એટલે તમારા દીકરા ઉપર તમને વિશ્વાસ નથી? આ વાતનો અર્થ તો એ જ થયો ને. હું કહું છું તો મારી વાત માનવાની જ નથી. તમને એવું કેમ લાગે છે કે હું અંકિતા વિશે જે પણ વિચારું એ ખોટું જ હોય છે? હું એની ચિંતા કરું તો પણ તમને પ્રોબ્લેમ, અને આજે હું સાચી વાત કરું છું તો પણ તમને એ ખોટી કેમ લાગે છે? રોનક, જ્યારથી એ કોલેજ કરે છે ને અને આ જ્યારથી ઘરમાં આવી છે ને ત્યારથી ખબર નહીં કેમ તમને બંનેને અંકિતા નથી ગમતી, એટલે તમે એનું સારું ક્યારેય જોઈ નહીં શકો ને વિચારી નહીં શકો. છતાંય કહી દઉં છું, હું અંકિતા સાથે વાત કરી લઈશ, પછી આપણે નક્કી કરશું કે શું કરવું છે. હા સારું, તમને ઠીક લાગે ને એમ જ કરજો. પછી ભલે છોકરી જઈને કૂવામાં પડે. રોનક બસ પણ આટલું કેવી રીતે વાત કરે છે? આપણે એના દુશ્મન છીએ. અને તારા વિશે જે બોલ્યા ને એ તો મને બિલકુલ નથી ગમ્યું. તું આટલી ચિંતા કરે છે અંકિતાની અને છતાં પણ તને પણ સંભળાવીને ગયા ને. મને બોલ્યા એનું મને દુઃખ નથી. મને દુઃખ તો એ વાતનું છે કે બાને કોઈ ફરક જ નથી પડતો કે અંકિતાબેન બારે જઈને શું કરે, કોઈને પ્રેમ કરે, કોઈની સાથે પણ ફરે. એમની વાતની યાર કોઈ લેવા દેવા જ નથી. કેટલી છૂટછાટ આપી છે એમણે, અને એ છૂટછાટનો કેટલો ગેરઉપયોગ કર્યો છે આ આપણા અંકિતાબેને. ભગવાન કરે કે એ ત્યાંથી પાછા ફરી જાય બસ. બેટા અંકિતા, બોલો બસ. મેં સાંભળ્યું એ સાચું છે? શું સાંભળ્યું તમે? જે તે મને નથી કીધું? બા એ વાત એ તો બા હું કહેવાની જ હતી તમને. ક્યારે? હું કહેવાની જ હતી પણ ત્યાં સુધીમાં ભાઈને ખબર પડી ગઈ. પણ કાંઈ નહીં, તમને ભાઈએ વાત કરી દીધી ને? બેટા, એ છોકરો ગમે છે તને? હા બા, મને ગમે છે. તો પછી એક કામ કર ને, એની સાથે આપણે વાત કરી લઈએ. તું એને અહીંયા બોલાવી લે, અને જો ગમી જાય ને મને પણ તો આપણે લગ્ન નક્કી કરી નાખીએ. હા સારું બા. સાચું કહો છો ને તમે? હા તો હું એને ફોન કરીને બોલાવી લઉં. હા, બોલાવી લે. શું નામ છે એનું? આદિત્ય. આદિત્ય. કરું ને ફોન? હા હા, બોલાવ, નક્કી કરવું છે. हेलो आदि। हेलो देवियों और सज्जनों, कौन बनेगा करोड़पति में आपका स्वागत है। આ શું નાટક છે હવે? સાંભળ ને, એક સિરિયસ વાત કરવી છે. તું ઘરે આવી જા ને, બાને ને બધાને આપણા મેરેજની વાત કરવી છે. શું બોલી તું? આપણા લગ્નની વાત કરવા માટે મેં ઘરે બધી વાત કરી દીધી છે આપણી, એટલે આપણા લગ્ન માટે વાત કરવા માટે બોલાવે છે મારા મમ્મી. ગાંડી થઈ ગઈ છો? હા? અરે જો અંકિતા, તું ડાય છો, સમજુ છો, પણ તું ભૂલ કરી રહી છો. હું તારા ઘરે નહીં આવું. ફસાવા માંગે છે મને? અરે હું બહુ સ્માર્ટ છું. કેમ ઘરે નહીં આવો એટલે? કઈ કામમાં છો? સ્પીકર પર કરને. અરે કામમાં નથી અંકિતા, તારા કરતા પણ વધારે માલદાર છોકરી મને મળી ગઈ છે, અને હવે મેં લંગર નાખી દીધું છે. બસ મારી જાળમાં ફસાય એટલી વાર છે. માફ કરજે, આ તારા ભાઈને બધી ખબર પડી ગઈ છે ને. સાંભળ, એનો ભાઈ બોલું છું. મેં તને પહેલા જ કહ્યું હતું કે મારી બહેનથી દૂર રહેજે, અને આજે તે એની સામે કબૂલ કરીને બહુ સારું કર્યું. અને સાંભળ, હવે છેલ્લી વોર્નિંગ. પહેલી વોર્નિંગ તો તું ભૂલી ગયો હશે. છેલ્લી વોર્નિંગ, આજ પછી મારી બહેનની આસપાસ પર જો દેખાણો છે ને તો તારા માટે એ સારું નહીં થાય. સારું, હું તો દેખાવાનો જ નથી હવે. હા, તમારી બેનને સમજાવી દેજો. બાય બાય. બસ, આવી ગઈ મજા? જોઈ લીધું, સાંભળી લીધું તમારા કાનેથી. બા, આટલું બધું જાણ્યા પછી તમે આમની પાસે અહીંયા એ છોકરાને બોલાવવાના હતા. અમને તો લાગ્યું હતું કે આ બધું સાંભળ્યા પછી તમે એમને સમજાવશો કે ભાઈ એ કોઈ છોકરો લફંગો હોય તો એને છોડી દેજે, ભૂલી જજે. પણ અને બોલાવો જ હોય તો કમસે કમ એક વખત એના વિશે તપાસ તો કરવી હતી. સીધો ઘરે આમંત્રણ આપી દીધું. બસ, કેટલું કોસશો મને અંકિતા. કેટલો વિશ્વાસ મૂક્યો તો તારા પર, મારી જાત કરતાં પણ વધારે. આ લોકોનો એકેય શબ્દ મેં સાંભળ્યો નહીં. હંમેશા હું તારો પક્ષ લેતી રહી કે આ લોકોને તું નથી ગમતી એમ કરીને. તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો, નહીં. મા સાથે. એમણે કોઈ વિશ્વાસઘાત નથી કર્યો બા.
તમે વધુ પડતો વિશ્વાસ મૂક્યો ને એ તમારી ભૂલ છે. એમણે શું કર્યું છે? એમની તો ઉંમર છે. આ ઉંમરમાં જો આવી ભૂલ નહીં કરે તો શું તમારી ઉંમરમાં ભૂલ થશે? પણ તમે એટલી હદે છૂટછાટ આપી દીધી બાપ વગરની દીકરીને કે એને જેમ ફાવે એમ પાંખો ઉડાવીને ફરી શકે. અને એટલા માટે જ તો જુઓ ને, ઉડી ઉડીને એટલા નીચે પડ્યા છે કે હજુ એમને ભાન જ નથી કે એમની સાથે શું થઈ ગયું છે. ભાન થઈ ગઈ છે ભાભી મને. હવે તમે બધાએ મારા ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કર્યો ને મેં શું કર્યું? આટલો મોટો દગો મળ્યો મને. દગો જ મળે ને. તમે તમારા પરિવારને, તમારા એક એવા ભાઈને દગો આપ્યો હતો કે જેણે તમને એક બાપની જેમ મોટા કર્યા છે. તમે માંગ્યું એ આપ્યું છે. તમે જે કીધું ને એ એને ભણાવ્યું છે. જે કોર્સ કીધા એ કોર્સ કરાવ્યા છે. શું બાકી રાખ્યું હતું એમણે? તમે તમારા ભાઈને દગો આપ્યો તો પછી તમારી સામે દગાની જ અપેક્ષા રાખવાની હતી. અંકિતા, તારી ભાભી સાચું કહે છે. ચાલ, માં થઈને મેં તો વિશ્વાસ મૂકી દીધેલો, પણ હંમેશા તારી ભાભી અને તારો ભાઈ પરછાયો બનીને તારી સાથે રહ્યા, એટલા માટે કે તારા પર ક્યારેય દુઃખનું વાદળ ન આવે, તું હંમેશા સચવાઈને રહે. પણ તે તો એ લોકોનો વિશ્વાસઘાત કર્યો. સાચી વાત છે મમ્મી. ભાઈએ મને ઘણી વાર રોકી છે, પણ મને એવું લાગતું કે બસ મને બહાર જવા દેવા નથી માંગતા, રોકટોક કરે છે. પણ ખરેખર તો એને મારી ચિંતા જ હતી. પણ તને એ વાતની સમજ ન પડી ને. આજે મને આ બધું થયું એના કરતાં વધારે દુઃખ શેનું લાગ્યું ખબર છે? કારણ કે પેલો આદિત્ય એ લફંગો સાચો પડ્યો. મેં જ્યારે એની સાથે વાત કરીને એને કહ્યું હતું ને કે મારી બહેનથી દૂર રહેજે, તો એણે શું કહ્યું ખબર છે? કે તારી બહેન તારા કરતાં વધારે મને માને છે, એ મારી વાત પર ભરોસો કરશે. તું કદાચ એને એમ પણ કહીશ ને કે હું કેવો છોકરો છું, તો પણ એ મારી જ વાતનો વિશ્વાસ કરશે, તારી વાતનો નહીં. અને એ સાચો પડ્યો. મેં જ્યારે તને સમજાવવાની કોશિશ કરી કે એ છોકરો સારો નથી, તો પણ તે મારી વાતમાં માની, એની વાતનો વિશ્વાસ કર્યો. એટલી બધી તું આંધળી થઈ ગઈ હતી કે તારા ભાઈએ અને ભાભીએ તારી આંખ ખોલવા માટે, ઉગાડવા માટે કઈ કેટલાય પ્રયત્નો કર્યા. બસ મમ્મી બસ, એને કહેવાનો તો કોઈ મતલબ જ નથી ને. કારણ કે જે વાત અમે એને કરી એ તમને પણ કરી જ હતી. હા તમે બાપ, વડીલ થઈને ન માન્યા તો એ તો નાદાન છે. તમને તમારા દીકરા પર ભરોસો ના હોય તો પછી બેન ને ભાઈ ઉપર ભરોસો ક્યાંથી હોવાનો? અને જે કઈ ભૂલ છે ને બા, એ તમારી છે. એમની ભૂલ ઓછી છે. એક માને સાચો રસ્તો બતાવવાનો હોય પોતાના બાળકને, આંગળી પકડીને કહેવાનું હોય કે શું સાચું છે ને શું ખોટું છે. પણ નહીં, તમે તો એમને સામેથી આંગળી ચીંધી કે તું ખોટા રસ્તે જા, હું તારી સાથે છું. સાચી વાત છે બેટા તારી. આંધળો વિશ્વાસ મૂક્યો તો મારી દીકરી પર, કારણ કે મને ખબર હતી જેવો મારો દીકરો છે ને એવી જ મારી દીકરી. હા, એનાથી ભૂતકાળમાં ભૂલ થઈ ગઈ હતી, પણ મારે કહેવું પણ ન પડ્યું અને એણે સુધારી લીધેલી. તો મને હતું આ પણ એવી જ હશે, સુધારી લેશે. બસ મમ્મી બસ, આવી વાતો કરીને પોતાની ભૂલ છુપાવવાની કોશિશ ન કરો. મેં લાખ વખત તમને કહ્યું કે અંકિતાનું ધ્યાન રાખો. ગોપીને પણ કહ્યું, પણ તમે ગોપીને પણ ખીજાણા. ત્યારે પણ કંઈ પણ સવાલ કરે તો તમે અમને જ ગુનેગાર માનતા હતા, અમને જ ખરાબ માનતા હતા. પણ આજે મને બહુ દુઃખ થયું છે. જો ખરા સમયે મને જાણ ન થઈ હોત તો આ તો કૂવામાં પડવા જતી હતી. બસ એટલે જ મેં આજે નક્કી કર્યું છે કે આજ પછી હું તમારા બંને સાથે અબોલા રહું છું. હું તમારી સાથે વાત જ નહીં કરું. ના દીકરા ના, મા સાથે કયો દીકરો અબોલા લે? થાય ભૂલ. જો સંતાનોથી ભૂલ થાય તો મા માફ કરે જ છે ને. આજે એક માથી ભૂલ થઈ છે, તું મને માફ નહીં કરે? હા રોનક, જવા દો ને. એ તો બાળક જેવું મગજ ધરાવે છે. તમે પણ એના જેવા ક્યાં થાવ છો? ખબર છે ને તમને એનો સ્વભાવ. અને તમે જ તો કહો છો કે એ નાદાન છે. નાદાન વ્યક્તિને તો તમારે જ માફ કરવું પડે ને. માફ તો કરી દઉં, મને ગુસ્સો નથી. અંદરથી એટલું બધું દુઃખ છે કે હું કોઈને કહી નથી શકતો. આજે મને લાગે છે કે હું પપ્પાના ગયા પછી મારી બહેન પ્રત્યેની જે જવાબદારી હતી એમાં ચૂકી ગયો છું. હું મારી ફરજ હારી ગયો છું ગોપી. મેં મારી ફરજ નથી નિભાવી. નહીં ભાઈ, તમે તમારી બધી ફરજ નિભાવી છે, ફરજ તો મેં નથી નિભાવી.
કે બેનને ભાઈ મોટા ભાઈનું જે સન્માન કરવું જોઈએ એ નથી કર્યું. મને માફ કરી દો ભાઈ. આજ પછી આવી ભૂલો ક્યારે નહીં કરું. તું આમ હાથ ના જોડ. તું મારી નાની બેન છે, લાડકી છે મારી. આજ સુધી મેં તને જે પણ કહ્યું ને તારા ભલા માટે હતું. ભગવાન સાક્ષી છે, મારો કોઈ સ્વાર્થ નહોતો. અને મને તારી કોઈ વાતનું એવું ખોટું નથી લાગ્યું. બસ થોડો ગુસ્સો વધારે આવી જાય છે, પણ એ ગુસ્સામાં પણ મારી ચિંતા જ હતી ને.